नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं वै मंगलम् पुरीमचरिमाण कप्पो मंगलं वर्धमान तीर्थमी परिकह्याजिन गण हणाई थेरावली चरियं પ્રદૂષણ પર્વનો આજે 7મો દિવસ ગઈકાલ સુધીના પ્રવચનની અંદરમાં કલ્પસૂત્ર મહાગ્રંથને આધારિત પ્રવચનોની અંદરમાં ગઈકાલ સુધીની અંદરમાં આપણે ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર 3 દિવસ સુધી વિસ્તારથી જોયું. પરમાત્મા મહાવીરના જીવનમાંથી ઘણા ઘણા બોધપાઠો આપણે શીખ્યા. પ્રીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રીતિશાસ્ત્ર, સ્તુતિશાસ્ત્ર આવા કઈક શાસ્ત્રોના સંદેશાઓ આ કલ્પસૂત્રની અંદરમાં જે રહેલા છે એ ભગવાન મહાવીરના જીવનના માધ્યમ દ્વારા આપણે જાણ્યા, આપણે શીખ્યા. હવે જીવનની અંદરમાં આદરવાનો સમય આવી ગયો છે અને આજે 7મા દિવસે એટલે કેવી આશ્ચર્યની વાત છે કે 3 દિવસ સુધી માત્ર એક જ ભગવાનનું જીવન ચરિત્ર અને એક જ દિવસની અંદરમાં ત્રણેય પરમાત્માનું અને 23 પરમાત્માના આંતરા, એટલે કે એક જ દિવસની અંદરમાં 3 દિવસ સુધી એક જ ભગવાનનું જીવન ચરિત્ર અને 3 દિવસની અંદરમાં બાકી 23 પરમાત્માનું જીવન ચરિત્ર આજે આપણે જોવાનું છે. કલ્પસૂત્ર મહાગ્રંથની અંદરમાં 4 પરમાત્માનું જીવન ચરિત્ર બતાવવાની અંદરમાં આવ્યું છે. પરમાત્મા મહાવીર સ્વામી, પરમાત્મા શ્રી પાર્શ્વનાથ, પરમાત્મા શ્રી નેમનાથ અને પરમાત્મા શ્રી આદિનાથ. જોજો કેટલો મજાનો આ ક્રમ છે. નીચેથી શરૂઆત કરી છે. સૌથી પહેલું આવ્યું ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર. હવે આવશે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર. એના પછી આવશે શ્રી નેમનાથ ભગવાનનું જીવન ચરિત્ર. એના પછી આવશે 23 પરમાત્માના આંતરા અને એના પછી આવશે શ્રી આદિનાથ પરમાત્માનું જીવન ચરિત્ર. જોજો કેટલો મજાનો આ જૈન શાસનનો ક્રમ છે. હંમેશા જૈન શાસનની પદ્ધતિ નીચેથી ઉપર જવામાં માને છે. શરૂઆત નીચેથી કરો. નિગોદના જીવોને બચાવતા જાઓ, પછી એકેન્દ્રિયને બચાવો, પછી બેન્દ્રિયને બચાવો અને આમ કરતા 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 છેક પંચેન્દ્રિય સુધીમાં જીવદયાની વાત કરી. એવી રીતે જ્યારે પણ જે પણ ક્રમ જૈન શાસનમાં બતાવવાની અંદરમાં આવ્યો છે નીચેથી શરૂઆત કરવાની અંદરમાં આવી. અરે તમે જુઓ ને, કોઈ પણ તમે તીર્થસ્થળમાં પૂજા કરવા જાઓ કે તમે તમારા દેરાસરમાં પૂજા કરવા જાઓ કે ઇવન ઘર દેરાસરમાં પરમાત્માની પૂજા કરો, આ જૈન શાસનની અદ્ભુત પદ્ધતિ છે. એક એક વસ્તુની અંદરમાં સાર ભર્યા છે. જો થોડાક ડીપની અંદરમાં જોવાની અંદરમાં જઈએ તો આ કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર, રીતિશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર અને સ્વસ્તિશાસ્ત્ર આપણને બતાવે છે કે ક્યારે પણ શરૂઆત કરો ત્યારે સમાજના નીચલા સ્તરવાળાને વધારે યાદ કરજો. નીચેથી શરૂઆત કરજો. તમારા ઘરની અંદરમાં કોઈ શુભ પ્રસંગ આવે તો સૌથી પહેલાં તમારે તમારા નીચેના નોકરોને યાદ કરવાના, નીચેના માણસોને યાદ કરવાના. સ્ટાર્ટઅપ નીચેથી કરો. નીચેથી શરૂઆત કરશો તો છેક ઉપર સુધીની અંદરમાં તમને જવા માટે મળશે. તમને ખબર છે 100 માળની ઇમારત બનાવી હોય તો પણ શરૂઆત તો પહેલાં નીચેથી કરવી પડે છે. પાયો ભરો, પછી પ્લિન્થ નાખો, પછી ઉપરનો માળ ભરો અને આમ કરતા 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 100 માળ સુધી ઉપરનું મકાન બને છે. પણ સીધું ઉપરનો 100 માળ બનાવવાની અંદરમાં જાઓ, નેવર, ક્યારે પણ ન બની શકે. આ તમે જોજો જૈન શાસન કેટલું પ્રેક્ટિકલ અને કેટલું વ્યવહારુ અને કેટલું ફ્લેક્સિબલ રહેલું છે. આપણને એક અહોભાવ થાય કે શું આ પરંપરા છે, ભવ્ય પરંપરા મળી છે. આ પરંપરાને છોડીને મારે બીજી કોઈ જગ્યાએ નથી જવાનું. શું કામ ભટકવાનું? શું કામ બીજે હાથ જોડવાના? શું કામ બીજે માથા ઝુકાવવાના? શું કામ બીજા દાઢીની અંદર હાથ ગાળવાના? ભગવાનનું આવું અદ્ભુત શાસન મળ્યું છે. જો જગતની અંદર પણ નિયમ છે કે મકાન બનાવવું છે, 100 માળની ઇમારત બનાવી છે તો પહેલાં નીચે ઉતરવું પડે છે. અને દોસ્તો યાદ રાખજો, જેટલા ઉપર જવું છે એટલા મકાન માટે નીચે પાયો ઊંડો ખોદવો પડે. એમ ભગવાન મહાવીરનું શાસન કહે છે કે શરૂઆત નીચેથી કરો. એટલા માટે સૌથી પહેલાં મહાવીર સ્વામી ભગવાનનું જીવન બતાવ્યું. હવે બતાવશે પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર. અને આમ કરતા 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 સૌથી ઉપરના પરમાત્મા છે, ઉપર સુધી પહોંચવું છે પણ શરૂઆત તો નીચેથી કરવી પડશે. મહાવીર સુધી પહોંચવું છે તો શરૂઆત નૈષાથી કરવી પડશે. આદિનાથ ભગવાન સુધી પહોંચવું છે તો શરૂઆત ધના સાધવાથી કરવી પડશે. એમ તમને ખબર છે કોઈ પણ પરમાત્માનો પ્રથમ ભવ જુઓ, પ્રથમ ભવ હતો
તો છેલ્લો ભવ આવ્યો છે. એટલે પ્રથમથી માંડીને ચરમ સુધી પહોંચવા માટે ઘણીવાર છે ને આપણને મનમાં શું થાય, આપણે સીધા મોટા માસ્ટરને મળી લઈએ, સીધા મોટા આચાર્યને પડી રહીએ, સીધા મોટા ગુરુને પડી લઈએ, ડાયરેક્ટ જતા રહીએ. નો, દેરાસરમાં પણ તમારે જવું હોય તો પહેલાં તમારે દરવાજો વટાવવાનો, પછી પગથિયા ચડવાના, પછી રંગમંડપ વટાવવાનો, પછી ગભારો વટાવવાનો અને પછી અંદરમાં જઈને તીર્થંકર પરમાત્માના દર્શન, પૂજન અને પક્ષાલ કરવાનો આપણને અધિકાર મળે છે. એવી રીતે આ કલ્પસૂત્રકાર કહે છે કે આદિનાથ સુધી પહોંચવું છે તો તમારે શરૂઆત મહાવીર સ્વામીથી કરવી પડશે. એટલે આપણને સૌથી પહેલું જીવન ચરિત્ર બતાવ્યું છે ભગવાન મહાવીર સ્વામીનું. કેટલો અદ્ભુત આ ક્રમ છે, કેટલું પ્રેક્ટિકલ. પરમાત્મા મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર 3 દિવસ સુધી આપણને બહુ વિસ્તારથી બતાવ્યું. ભગવાનના જીવન, ભગવાનના ઉપસર્ગો, ભગવાનનો ગણધરવાર, પરમાત્માનું વૈરાગ્ય, ભગવાનનું બાળપણ, પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ, પરમાત્માનો માતા પ્રત્યેનો જે એક વિનય અને ઔચિત્ય, આવી રીતે તિસલા માતાનો ભગવાન મહાવીર ઉપર અત્યંત અવિરત સ્નેહ, આ બધી વાતોને આપણે 3 દિવસ સુધી વિસ્તારથી જોઈ. હવે આજે આપણે શરૂઆત કરવી છે પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રની અંદરમાં. તમને ખબર છે 24 પરમાત્માના જીવનનો છે ને લોકપ્રિયતાનો ગ્રાફ કાઢવાની અંદરમાં આવે, લોકપ્રિયતાનો ટેસ્ટ કરવાની અંદરમાં આવે તો ભલે કદાચ આપણે જીવીએ છીએ ભગવાન મહાવીરના શાસનની અંદરમાં, પણ તમે કોઈને પણ પૂછો, આબાલ વૃદ્ધ ગોપાલને પૂછો, બધા ઊંડે ઊંડે તો એમ જ કહેશે કે બસ અમને પાર્શ્વનાથ ભગવાન અત્યંત પ્રિય છે, બહુ ગમે છે. એક સમજી રાખજો, વિતરાગતાની અંદરમાં દરેક તીર્થંકર સરખા છે. તમે પછી ભગવાન મહાવીર સ્વામીની પૂજા કરો કે પરમાત્મા પાર્શ્વનાથની પૂજા કરો કે ભગવાન આદિનાથની પૂજા કરો, વિતરાગતા તુલ્ય છે. દરેક પાસેથી પુણ્યનો બંધ તો સરખો જ થવાનો છે. છતાં પણ પાર્શ્વનાથ ભગવાન આટલા બધા લોકપ્રિય કેમ બન્યા, આટલા બધા છે ને જનપ્રિય કેમ બની ગયા? તમે જોજો, સૌથી વધુ પાર્શ્વનાથ ભગવાનનો છે ને મહિમા વધારે, સૌથી વધારે મહિમા તો કે પાર્શ્વનાથ ભગવાનનો. અને એક વાત યાદ રાખજો, 24 તીર્થંકર પરમાત્મામાંથી સૌથી ઓછામાં ઓછું શાસન અગર કોઈનું ચાલ્યું હોય તો માત્ર પાર્શ્વનાથ ભગવાનનું 250 વર્ષ. જીનજી પાર્શ્વ પ્રભુથી 250 વર્ષ, 250 અંતરે રહેલો. આદિનાથ ભગવાનનું સૌથી વધુમાં વધુ. અને ભગવાન મહાવીરનું શાસન ચાલશે 21,000 વર્ષ સુધી, જ્યારે પાર્શ્વનાથ પરમાત્માનું શાસન સૌથી ઓછામાં ઓછું ચાલ્યું છે. પરંતુ સૌથી વધુ મહિમા, સૌથી વધુ પ્રભાવ, સૌથી વધુ લોકોની લાગણી, સૌથી વધુ સ્નેહ, લોકોને સૌથી વધુ શ્રદ્ધા અને સૌથી વધુ છે ને ભગવાનની પાસે સમર્પણ કરવાનું મન થાય તો પાર્શ્વનાથ ભગવાન તરફ. કેમ? શેના કારણે? શું ભગવાને કોઈ જાદુ કર્યો? ભગવાનમાં કોઈ જાદુ કરતા? નો. આના મૂળિયા પડ્યા છે પૂર્વના ભવની અંદરમાં. આજે આપણે એ જ વાત કરવી છે અને એમાંથી નીતિ અને રીતિનું શાસ્ત્ર આપણને કંઈક સંદેશો આપશે. એની પહેલા આપણે જોઈએ કે પાર્શ્વનાથ ભગવાનની લોકપ્રિયતાનો અગર ગ્રાફ કાઢવાની અંદરમાં આવે તો આજે બાકી બધા ભગવાન કરતાં સૌથી ટોપ લેવલ ઉપર ભગવાન પાર્શ્વનાથ જાય. સૌથી વધારે મહિમા પાર્શ્વનાથ ભગવાનનો, સૌથી વધારે તીર્થો શ્રી પાર્શ્વનાથ ભગવાનના, સૌથી વધારે સ્થાન પાર્શ્વનાથ ભગવાનના. અરે સૌથી વધારે બોલી બોલવાની અંદરમાં આવે ને તો આપણે પાર્શ્વનાથ ભગવાનની જાય. સૌથી વધારે ભીડ અગર ઉમટતી હોય તો પાર્શ્વનાથ ભગવાન પાસે. સૌથી વધુ છડીપાલી સંઘો નીકળતા હોય તો પાર્શ્વનાથ પરમાત્માના. સૌથી વધુ સ્તવન કોઈના મળતા હોય તો પાર્શ્વનાથ પરમાત્માના. સૌથી વધુ ફોટા પણ જો કોઈ પોપ્યુલર હોય તો પાર્શ્વનાથ પરમાત્માના. આ બધું જ પાર્શ્વનાથ ભગવાનનું આટલું બધું વધુ કેમ બની ગયું? आटला बड़ा जन आकर्षण केंद्र भगवान क्यों बनी गया? लोगों की इतनी चाहत क्यों मिली भगवान पास? लोगों के इतने प्यारे भगवान क्यों बन गए? तमने खबर है पूर्वना भवनी अंदर में पार्श्वनाथ परमात्मा देवलोकनी अंदर में था. प्राणत नामना 10मा देवलोकनी अंदर में 20 सागरोपमનું આયુષ્ય ધરાવનારા ભગવાન દેવાત્મા હતા. અને એમ કહેવાય છે કે પાર્શ્વનાથ પરમાત્મા ત્યાં 20 સાગરોપમ જ્યારે રહ્યા અને ઇન બિટવીન 500 પરમાત્માના કલ્યાણકો આવ્યા. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, મહાવીર ક્ષેત્ર, ઘાતકી ખંડ, આ બધી જગ્યાએ રહીને 500 પરમાત્માના કલ્યાણકોની અંદરમાં હાજરી આપી. एक समझी राखजो, देवलोकनी अंदर में दरेक देवात्मा दरेक भगवानना कल्याणकमां हाजरी आपे आवुं कोई जरूरी नथी. ए तो अंदर में छे ने पोतानी अंदर में भावना होय. स्नातक पूजा में बोलो छो ने बधा पोतानी इच्छाथी नथी आवता. आत्म भक्ति केटलाक पोतानी भक्तिथी आवे, सहज रीते आवे. बाकी शुं आवे? नारी पेर्या कोकनी देवीए कीधुं हशे जाओ ने भगवाननी पूजा करवा माटे, जाओ भगवाननुं कल्याणक आव्युं छे, शुं अहींया पड्या रह्या छो, शुं वावडीमां स्नान करो छो, शुं देवलोकमां आंटा मारो छो, जाओ पूजा करवानी अंदरमां जाओ, भगवानना कल्याणकनी अंदरमां जाओ. आवी ठप्पो आपीने कदाच त्यानी देवी पत्नीए मोकल्या हशे. अहींया पण तमे जो घणीवार पर्यूषण पर्वना दिवसो होय
અને શ્રાવક ઘરની અંદરમાં બેઠો હોય, રામાડાमा કરતો હોય, साव नवरो धूप बिल्कुल निकम्मा बैठा है, घर पे कुछ भी कामकाज नहीं है, लॉकडाउन है, कोरोना वायरस है, बाहर जाना भी नहीं, ऑफिस बंद है, फैक्ट्री बंद है, और फिर भी प्रवचन घर पे आते हैं, फिर भी प्रवचन सुनने की इच्छा नहीं होती है, तो पत्नी अगर धर्मी पत्नी है तो कहेगी अरे चलो बैठो प्रवचन सुनो, ये भगवान महावीर की बातें सुनो। અને આવી રીતે પત્નીના કહેવાથી કદાચ પરાણે બેઠા હોય અને ગુરુના બે શબ્દ ગમી ગયા અને જીવન પરિવર્તન બની જાય। આત્મ ભક્તે મળ્યા કે દેવા કહેતા મિત્રનું જાય, કેટલાક મિત્રના કહેવાથી આવ્યા। નારી પેર્યા વરીની ચકુલવટ, ધર્મી ધર્મ સગાઈ, કોકને કલ્યાણ મિત્ર લઈ ગયા, કોઈને પોતાનો ધર્મ લાગ્યો માટે ગયા, કોકને નારીએ પ્રેરણા કરી માટે ગયા, કોકને પોતાના મિત્રએ કીધું માટે ગયા, અને પોતાની ફરજથી સમજીને જનારા તો બહુ ઓછા હતા। તમને ખબર છે આ ભવની અંદરમાં બાજુની અંદરમાં દેરાસર હતું અને છતાં પણ પૂજા કરવા, દર્શન કરવા કે ગુરુના પ્રવચનની અંદરમાં જવાનું મન નથી કર્યું અથવા તો નથી ગયા, જવાના સંસ્કાર નથી પાડ્યા, તો યાદ રાખજો દેવલોકની અંદરમાં પણ આવા કલ્યાણકોની પર્વની ઉજવણીની અંદરમાં એ જીવને એ દેવાત્મા બન્યો હશે એને ત્યાં જવાનું મન નહીં થાય। પણ આ પાર્શ્વનાથ ભગવાનનું આટલું પ્રચંડ પુણ્ય કેમ બંધાયું? પુરુષાદાણીએ પાર્શ્વનાથ ભગવાન કેમ કહેવાયા? આટલી બધી લોકપ્રિયતા કેમ મળી ગઈ? સૌથી ઓછું શાસન ભગવાન પાર્શ્વનાથનું અને સૌથી વધુ બહોળો પ્રભાવ ચારે બાજુ પાર્શ્વનાથ ભગવાનનું નામ છવાઈ ગયું। આજે સૌથી વધુ છે ને જીવનમાં ચિંતા આવે એટલે સંકટના સમયની અંદરમાં સીધા પાર્શ્વનાથ ભગવાન યાદ આવે। ચલો ભાઈ શંકેશ્વરની અંદરમાં જઈએ, નાગેશ્વરની અંદરમાં જઈએ, શેરીસા ભગવાન પાર્શ્વનાથની પાસે જઈએ, અંતરિક્ષ પાર્શ્વ ભગવાનની પાસે જઈએ, અરે એટલા બધા ભગવાનના નામ બની ગયા, એટલા ઠામ બની ગયા, અને એક એક નામની પાછળનો તમે ઇતિહાસ જુઓ। હું છે ને ઘણીવાર પોસ્ટ દસમીના અઠમના સમયની અંદરમાં 3 દિવસ 108 પાર્શ્વનાથ ભગવાનની વંદનાવલી કરાવું છું અને 3-3, 4-4 કલાક સુધીનો જે લોકોને ઇતિહાસ બતાવું, લોકોને કે ભગવાન આટલી બધી ભગવાન પાર્શ્વનાથની કહાનીઓ કેવી રીતે બની ગઈ, જ્યાં જાઓ ત્યાં ચમત્કાર, જ્યાં જાઓ ત્યાં પ્રભાવ, દિલથી બસ આમ છે ને દિલ ભગવાનના ચરણની અંદરમાં સોંપ્યું, સાચા દિલથી સોંપ્યું, અને પાર્શ્વનાથ ભગવાનથી જીવનમાં કામ ન બન્યું હોય એવું જીવનમાં ક્યારેય પણ ન બને। આજે તમે પૂછો શંકેશ્વરની અંદરમાં દર પૂનમની અંદરમાં કોઈ પણ મુશ્કેલી વેઠીને લોકો જે પૂનમની યાત્રા કરવા જાય છે, એકવાર પૂછો પાછળ ભગવાનનો શું પ્રભાવ પડ્યો છે જીવનની અંદરમાં? એ તમે છે ને કોઈ સાચા સાવકને પૂછો અને કહેશે અરે આ परमात्मा છે तो मैं आज यहाँ बैठा हूँ, वरना मैं कहाँ था, मेरी जीवन की क्या हालत थी, मेरी जीवन की क्या परिस्थिति थी, ये तो मैं ही जानता हूँ। आ पार्श्वनाथ भगवान ने कहेવાનું परमात्मा बस मारो हाथ पकड़जो। भगवान કહે છે દોષ તારો હાથ પકડવા તૈયાર છું, પણ તું ખાલી હાથ લંબાવતો તો ખરો। આપણે હાથ લંબાવતા પણ નથી, અદપ વારેલી છે અને પાછળ હાથ રાખ્યા છે, અને પછી ભગવાનને આપણે પ્રાર્થના કરી કે પરમાત્મા મારો હાથ પકડજો। ભગવાન કે તું ખાલી બસ એકવાર મને હાથ લંબાવી લે, પછી જન્મ જન્મ સુધી તારો હાથ પકડવા તૈયાર છું। ચલો પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા આપણે પાર્શ્વનાથ ભગવાનની જીવનની યાત્રા કરવી છે। આપણે ગઈકાલ સુધીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની યાત્રા કરી। કલ્પસૂત્રકાર ભદ્રબાહુ સ્વામીજી મહારાજ ગણધર ભગવંતે બનાવેલું આ ગ્રંથ અને ભદ્રબાહુ સ્વામીજીથી ઉદ્ધરિત આ કલ્પસૂત્ર મહાગ્રંથ આપણને પાર્શ્વનાથ ભગવાનના જીવનમાંથી ઘણા ઘણા સંદેશાઓ શીખવાડે છે। આ નીતિશાસ્ત્ર અને સ્તુતિશાસ્ત્ર આપણને કહે છે કે જ્યારે જ્યારે પણ પરમાત્માના પ્રસંગનો કોઈ પણ મોકો મળે, તમારા દેરાસરમાં શ્રીચક્ર પૂજન હોય, શાંતિ સ્નાન હોય, 18 અભિષેક હોય, अथवा तो इवन रोज परमात्मा की पूजा वगैरह होय, मने कोई भाग्यशाली पूछे ने, मने घणा सावको मारा परिचय में आवे और पूछे कि महाराज आम छे ने पूजा करवी छे, तो महाराज पूजा करवा माटे क्यारे आववानुं? हूँ एने कहूं छुं थाय तो अष्टप्रकाરની पूजा बधी ज करजो, परंतु न थाय तो सवाરના પોરમાં પરમાત્માની પક્ષાલ પૂજા, અભિષેક પૂજા તો જીવનમાં ક્યારે પણ નહીં છોડો। પરંતુ કમનસીબીની વાત એ છે જ્યારે સવારના પોરમાં દેરાસર ખુલે ત્યારે પૂજારીજી અને બે ચાર મહાનુભાવો સાવક સાવિકાઓ સિવાય ટોટલ દેરાસર ખાલી હોય। તમને ખબર છે અભિષેક પૂજા એટલે છે ને વિશિષ્ટ મંત્રયુક્ત જ્યારે અભિષેક થાય, ધારા જ્યારે પરમાત્માના મસ્તક ઉપર પડે, માત્ર મસ્તકની શિખા સિવાય કોઈ પણ જગ્યાએ આ દૂધની ધારા પાડવાની નથી, અને દૂધની ધારા ધીરે 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 કલશમાંથી જ્યારે નીકળતી જાય અને કલશમાંથી દૂધ પડે, આંખમાંથી જ્યારે અશ્રુ સરી પડતા હોય અને આ બંનેનું જ્યારે કોમ્યુનિકેશન થાય, દૂધની પટલી ધારામાં જ્યારે આપણે પરમાત્માના મુખારવિંદને નિહાળતા હોઈએ અને ભગવાનને કહીએ પરમાત્મા આ ખોપડીની અંદરમાં ભગવાન એટલા બધા વિષય અને કસાયના વિચારો પડ્યા છે, એટલા બધા ભગવાન કચરા પડ્યા છે, ભગવાન એટલા બધા વાસનાના સંસ્કારો પડ્યા છે, પરમાત્મા आप तो निर्मल छो, भगवान आप तो स्वच्छ छो, भगवान आपने तो स्नान की कोई जरूरियात नहीं,
પ્રભુ નવરાવી મેલ નિવારી સુરેલોલ. પૂજાની અંદરમાં લખ્યું છે પ્રભુને સ્નાન કરાવીને પરમાત્મા હું મારા જીવનનો મેલ દૂર કરું છું. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુઈસજી મહાસાહેબ કહેતા હતા, જેને પોતાના જીવનમાં વિષય કસાયોની પીડા હોય, રાત દિવસ ઉકળાટ પરેશાન કરતો હોય, ક્રોધ એની પાછળ પડી ગયો હોય, ક્રોધ એનો પીછો ન છોડતો હોય, નથી કરવો છતાં પણ ક્રોધ થઈ જતો હોય, તો દેરાસરની અંદરમાં પોતાના ઘરેથી દૂધ લઈ જવાનું અને પરમાત્માના મસ્તક ઉપર અખંડ ધારા કરવાની. આજે તો તમે જો પક્ષાલ કરવાની પદ્ધતિ પણ કેવી થઈ ગઈ, નીચેથી શરૂઆત કરે. અરે પક્ષાલ પદ્ધતિ હંમેશા મસ્તક ઉપર જ હોય, બીજી કોઈ જગ્યાએ ન હોય. આ તો મસ્તક ઉપર જાય, પછી ખભા ઉપર કરે, પછી હાથ ઉપર કરે, વળી પાછા પગ ઉપર લાવે, વળી પાછું દૂધ વધ્યું હોય, વળી પાછું ઉપર નાખે, વળી પાછું નીચે જાય. લિફ્ટની જેમ કલશ છે ને, ઉપર નીચે થયા કરે. ભાઈ આ લિફ્ટ નથી, આ કલશ છે. આ કલશ એટલે પરમાત્માને આપણે કહીએ છીએ કે ભગવાન જ્ઞાન કલશ ભરી આત્મા ક્ષમતા રસ ભરપૂર. ભગવાન મારા જ્ઞાનના કલશની અંદરમાં ભરી અને આ ક્ષમતાનું પાણી ભરું છું. ભગવાન ક્ષમતાનું પાણી રેડી, આ ઠંડુ પાણી આપના મસ્તક ઉપર રેડી અને પરમાત્મા હું મારા અસ્તિત્વને, હું મારી ખોપરીને, હું મારા મગજને, હું મારા મસ્તિષ્કને ભગવાન શાંત કરવા માટે માગું છું. રાત દિવસ ભગવાન વિચારો અંદરમાં ધમધમ્યા કરે છે. રાત દિવસ અંદરમાં વિચારોની ફેક્ટરી ચાલ્યા કરે છે, વિચારોનું પ્રોડક્શન ચાલે છે. નકરા આર્તધ્યાન અને દુર્ધ્યાનના વિચારો ચાલે છે. પરમાત્મા આને મારે શાંત કરવા છે. તમને કહું, માત્ર મસ્તક ઉપરની શિખાઓ સિવાય અભિષેક કરો, આ ભાવથી કરો અને ફાવે તો અંદરમાંથી બે આંસુના બુંદ અંદરમાં ભેરવો અને પછી તમે જો 6 મહિનામાં તમને પરિણામ ન દેખાય તો હું તમારો ગુલામ બનવા તૈયાર થઈ જાઉં. મને ખબર છે કે પરમાત્માના અભિષેક છે ને વિશિષ્ટ તાંત્રિક પૂજા રહેલી છે. આ કોઈ સાદી પ્રક્રિયા નથી, પરંતુ આવી જ્યારે પ્રચંડ પ્રક્રિયા, પ્રભાવી પ્રક્રિયા જ્યારે દેરાસરમાં ચાલુ હોય અને એ સમયની અંદરમાં અમારા સાવક સાવિકાઓ કાં સૂતા હોય, કાં સવારના પોરમાં ચડ્ડી અને ઉદ્ભટ વેશ પહેરી અને દરિયા કિનારે લટાર મારવા નીકળી પડે, નાની પાર્કમાં લટાર મારવા નીકળી પડે, હેંગિંગ ગાર્ડનની અંદરમાં ચક્કર મારવા નીકળી પડે, પછી આ બાજુ પ્રિયદર્શની પાર્કની અંદરમાં ચક્કર મારવા નીકળી પડે, આ બાજુ અમદાવાદનો હોય તો કાંકરિયાની અંદરમાં તલાવની અંદરમાં ચાલવા નીકળી પડે, સુરતની અંદરમાં હોય તો ચોપાટીમાં ચક્કર મારવા નીકળી પડે. અરે ભલામણ, સંસારના ચક્કર બહુ માર્યા, હજી ચક્કર વધારે મારવા છે. ચક્કર કાપા તો જાઓ દેરાસરની અંદરમાં સવારના પોરમાં ભગવાનનો પક્ષાલનો લાભ લો, પરમાત્માનો પક્ષાલ પૂજા કરો. હું તો કહું છું કે દેરાસરની અંદરમાં સવારના પક્ષાલ પૂજામાં ભીડ કેમ ન ઉમટે. મારા ભગવાનનો જ્યારે અભિષેક થતો હોય, તમને ખબર છે આ પાસનાર ભગવાનનું જીવન ચરિત્રમાં હું તમને સ્તુતિશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્રની વાત કરું છું. આ કલ્પસૂત્ર છે ને, સ્તુતિશાસ્ત્રની વાત લઈને તમારી સમક્ષ આવ્યું છે અને કહે છે કે પાસનાર ભગવાને 20 સાગરોપમના આયુષ્ય દરમિયાન 500 પરમાત્માના જન્મ કલ્યાણકની અંદરમાં મોકો લીધો, લાભ લીધો અને 500 પરમાત્માની જન્મ કલ્યાણકની મેરુ પર્વત ઉપર ઉજવણી કરી, ભાવ વિભોર બનીને કરી અને એના કારણે જે પ્રચંડ પુણ્ય બંધાયું. સૌથી ઓછું શાસન વિચારો, સૌથી નાની દુકાન અને વેપાર એકદમ વિરાટ, મોટો મોલ ખોલીને બેઠો હોય અને સાંજ પડે 100 રૂપિયા પણ ન કમાતો હોય અને સાવ નાનકડો રસ્તા ઉપર નાનકડો ગલ્લો હોય અને ગલ્લાની અંદરમાં રોજના લાખ રૂપિયાની કેશ અંદરમાં પડતી હોય તો આપણને એમ થાય કે અરે યાર આ શું છે, મોટો મોલ ખાલી પડ્યો છે અને આ નાનકડા પાનના ગલ્લાની અંદરમાં, નાનકડી ખુપચાની અંદરમાં એક छोटी सी दुकान है और दुकान में इतना बड़ा व्यापार. बस परमात्मा पार्श्वनाथના શાસન છે ને, શાસનની દુકાન બહુ નાની હતી, માત્ર 250 વર્ષ. ક્યાં આદિનાથ ભગવાનનું શાસન લાખો વર્ષો, કરોડો વર્ષો ચાલ્યું. ક્યાં ભગવાન મહાવીરનું શાસન ચાલવાનું છે 21,000 વર્ષ સુધી. 2000 વર્ષ પસાર થઈ ગયા, 2500 વર્ષ ગયા, હજી 17,500 વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલવાનું અને ક્યાં માત્ર 250 વર્ષનું શાસન અને 250 વર્ષની અંદરમાં પાછળ ભગવાને લોકોના દિલની અંદરમાં જે સ્થાન મેળવ્યું, લોકોના દિલની અંદરમાં જે શ્રદ્ધા ભર્યું છે ને, માન મેળવ્યું છે. આજે લોકો આમ છે ને પાછળ ભગવાન તરફ જે લાલાયિત છે, જે ખેંચાણ છે, જે એટ્રેક્શન છે, જે પ્રભાવ પડ્યો છે ને, એ પ્રભાવ એ બીજો કોઈ નથી. બાકી વિતરાગતા તો બધા ભગવાનની સરખી છે. અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ દરેક ભગવાનની પૂજા કરો સરખું છે, છતાં પણ છે ને લોકોને પાછળ ભગવાન તરફ જે વધારે આકર્ષણ થાય છે, એ આકર્ષણની પાછળનું કારણ એ છે કે પૂર્વના ભવની અંદરમાં 500 પરમાત્માની જન્મ કલ્યાણકની ઉજવણી કરી છે, ભાવ વિભોર બનીને ભગવાનની ભક્તિ કરી
અને ભક્તિ શાસ્ત્ર કહે છે કલ્પસૂત્રનું કે પરમાત્માની ભક્તિ જે નિસ્વાર્થ ભાવે કરે આવા પક્ષાલ પૂજાના જે ચડાવા લે અને પક્ષાલ પૂજાની અંદરમાં જે આવીને સવારના પરમાં ભગવાનનો પક્ષાલ વગેરે કરે એને આવું પ્રચંડ પુણ્ય બંધાય છે। ચલો એક તો પહેલું કારણ આ છે અને બીજા નંબરની અંદરમાં 10 ભવમાં ભગવાને સમાધિની સરગમ લીધી છે। એક તમને સવાલ પૂછું, ઘણા લોકોને હું પૂછું છું કે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર સ્વામી આ બેમાંથી સૌથી વધારે સહન કોને કર્યું? મોટા ભાગે લોકો એમ કહી દેશે કે વધારે સહન કર્યું ભગવાન મહાવીર સ્વામી। કેટલું બધું સહન કર્યું આપણે ભગવાન મહાવીરે? આપણે ગઈકાલે ભગવાનના ઉત્સવના પ્રવચનની અંદરમાં જોયું, પરમાત્મા સહન કરતા જ ગયા, જે પણ આવ્યું સહન કરતા ગયા। પણ મહાનુભાવો એક વાત યાદ રાખજો, પરમાત્મા મહાવીરે સહન કર્યું છે માત્ર 27મા ભવમાં સહન કરવાનું આવ્યું, જ્યારે ભગવાન પાર્શ્વનાથને છેક પ્રથમ ભવથી સહન કરવાનું આવ્યું છે। પહેલા ભવની અંદરમાં હતા, યાદ કરો, મરુબુદ્ધિનો પહેલો ભવ હતો, બંને ભાઈઓ હતા। આપણે અત્યારે આખી ભવની કથા શરૂ નથી કરવી, એ કરશું તો વળી પાછો આપણો સમયનું બંધન ચાલ્યું જશે। આપણે સવા કલાક 1.5 કલાકના ફોર્મેટમાં પાર્શ્વનાથ ભગવાન ઇત્યાદિ 23 પરમાત્માનું જીવન ચરિત્ર જોવાનું છે। પરંતુ પાર્શ્વનાથ પરમાત્માનો પ્રભાવ જે પડ્યો છે ને એ પૂર્વના ભવની અંદરમાં 500 ભગવાનની કલ્યાણકની ઉજવણી કરી, એનાથી જે પ્રચંડ સૌભાગ્ય નામ કર્મ પેદા કર્યું અને બીજા નંબરની અંદરમાં દરેક ભવમાં ભગવાનને સમાધિ કરી સહન કરતા ગયા છે। કોઈ ભવમાં ભગવાનને બાણ માર્યું, કોઈ ભવમાં ભગવાનને સિંહ આવીને ફાડી ખાધો, કોઈ ભવની અંદરમાં કમટ છે ને, કમટનો જીવ દરેક ભવમાં ભગવાનની પાછળ ને પાછળ આદુ ખાઈને પડી ગયો હતો, પીછળી પણ ગયા હતા, મગર ભગવાનને હર ભવમે સહન કરતે ગયે। ક્ષમતા રાખી, સમાધિ રાખી, જે વ્યક્તિ સમાધિ રાખે છે અને પરમાત્માનો આવા ભક્તિ જીવનમાં કરે છે એ વ્યક્તિનું સૌભાગ્ય એવું પ્રચંડ ખીલે છે કે જે આપણે પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં જોવા માટે મળે। ચલો આ પાર્શ્વનાથ પરમાત્માના જીવનમાં પ્રવેશ કરતા પહેલા આપણે ભૂમિકાની અંદરમાં જોયું, એટલે નીચેથી શરૂઆત છે। પહેલા ભગવાન મહાવીર સ્વામીની શરૂઆત કરી, હવે આવે છે પાર્શ્વનાથ પરમાત્મા। આપણે પણ તમે જો દેરાસરમાં જૈનોની પૂજાની પદ્ધતિ કેવી છે, શરૂઆત નીચેથી છે। પક્ષાલ તો ખાલી એક જ જગ્યાએ કરવાનું છે, એમાં નીચે ઉપર છે ને જવાનું છે જ નહીં। માત્ર કેસર પૂજા જ્યારે આપણે ભગવાનની કરીએ, જેને ચંદન પૂજા કહો છો, કેસર પૂજા કહો છો, શરૂઆત કરી નીચેના ચરણ કમલમાં, ચરણ અંગૂઠામાં ભગવાનની પૂજા કરી, પછી 2 હાથ ઉપર આવ્યા, પછી 2 ખભા ઉપર આવ્યા, પછી પરમાત્માની શિખા ઉપર આવ્યા, પછી પરમાત્માના ભાર પ્રદેશની અંદરમાં આવ્યા, પછી પરમાત્માના કંઠ પ્રદેશની અંદરમાં આવ્યા, પછી પરમાત્માના હૃદયમાં શ્રીવસ્ત્ર ઉપર આવ્યા અને પછી નાભી ઉપર જઈને પરમાત્માની પૂજાની સમાપ્તિ થાય। એટલે નીચેથી શરૂઆત કરી અને નીચેથી ગયા અને પછી ઉપરથી નીચે આવ્યા। અને એક સમજી રાખજો, આ છે ને રાઉન્ડ અને વારંવાર રિપીટ નથી કરવાનો, નીચેથી ઉપર જે જાય એને રાધા કહેવાય અને ઉપરથી જે નીચે આવે આને ધારા કહેવાય। અને એક સમજી રાખજો, રાધાએ સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે, એટલા માટે શ્રી કૃષ્ણની મૂર્તિની બાજુની અંદરમાં રૂકમિણી સત્યભામા નથી, પરંતુ બાજુમાં રાધાની પ્રતિમા મૂકી છે, રાધે કૃષ્ણ કહેવાય છે, રાધા કૃષ્ણ કહેવાય છે। કૃષ્ણનું નામ પછી આવ્યું, રાધા આગળ આવી ગઈ, કારણ કે રાધા એ સમર્પણ છે। આપણે છે ને શરૂઆત નીચેથી કરી છે, ભગવાન હું તમને મારું જીવન નીચેથી સોંપી દઉં, સાવ ભગવાન નીચેથી શરૂઆત કરું છું અને ભગવાન ઉપર સુધી, ભગવાન મારું જીવન આપના ચરણ કમલમાં કુરબાન કરું છું। આ ભાવ સાથે પૂજાની શરૂઆત નીચેથી કરવાની છે। ચલો આવા બધા પૂજાના રહસ્યો આ કલ્પસૂત્રનું ભક્તિશાસ્ત્ર આપણને શીખવાડે છે। પાર્શ્વનાથ પરમાત્માની જીવનની શરૂઆત કરું છું, સૂત્ર વાંચું છું, હાથ જોડીને સાંભળજો। તેનમ કાલેનમ તેનું સમણેનમ સમણે ભગવે મહાવીરે સમણેનમ અરાપૃષદાણીએ પંચ વિષયોતા તમ જય વિષય સુવિતા ગભાઓ કંતે વિષય જય વિષય મુંડી પવિતા કરાવો કાર્યમ પવૈયે વિષયોને તમ તને નવા કરી રાવણે કશીને પરિપૂર્ણ કેવલ વાસોપણને વિષયમ પરિનિમુડે। એમ લખ્યું છે કે પાર્શ્વનાથ પરમાત્મા નું ચેવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ આ 5 કલ્યાણકો વિશાખા નક્ષત્રની અંદરમાં ગયા। આ પણ ખાસિયત છે, એક જ નક્ષત્રનો યોગ જ્યારે આવ્યો ત્યારે પરમાત્માના આ બધા કલ્યાણકો થયા। અને પરમાત્મા પાર્શ્વનાથ ગ્રીષ્મ ઋતુના પહેલા મહિનાના પહેલા પખવાડાની અંદરમાં, એટલે કે ચૈત્રવદ ચોથની મધ્યરાત્રિએ, એટલે કે ગુજરાતી પ્રમાણે ફાગણવદ ચોથની મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં જ્યારે ચંદ્રનો યોગ થયો હતો અને એ સમયમાં પ્રાણત નામના દેવલોકમાંથી 20 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી અશ્વસેન રાજાના ગૃહાંગણે વારાણસી નગરીની અંદરમાં વામાદેવી માતાની અંદરમાં કુક્ષીની અંદરમાં ભગવાન પધાર્યા, પરમાત્માનું આ ચેવન થયું। આ રીતે પરમાત્મા જ્યારે માતાની કુક્ષીની અંદરમાં આવ્યા, 9 મહિના અને ઉપર કઈક દિવસો પસાર થયા, એટલે આટલા દિવસો પસાર થયા પછી પરમાત્માનું
હેમંત ઋતુના બીજા મહિનાના ત્રીજા પખવાડિયે એટલે કે ગુજરાતી પોષ વદ દસમની મધ્યરાત્રિએ અને ગુજરાતી પ્રમાણે માક્ષર વદ દસમની મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો જ્યારે યોગ હતો ત્યારે ગર્ભકાળના 9 મહિના અને 7 દિવસ પરિપૂર્ણ થયા પછી આરોગ્યવાળી એવી વામા માતાએ આરોગ્ય સંપન્ન એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. પરમાત્મા પાર્શ્વનાથનો જન્મ પણ થઈ ગયો. પરમાત્મા પાર્શ્વનાથ ધીમે 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 વધતા ગયા. દરેક તીર્થંકર પરમાત્મા જ્યારે બાલ્ય વયની અંદરમાં હોય છે, બાલ્ય વયથી તીર્થંકર પરમાત્મા એટલા બધા ગંભીર હોય, એટલા બધા જ્ઞાની હોય, એટલા બધા ધીરજ સંપન્ન હોય. પરમાત્મા માત્ર સંસારના કોઈ પણ કાર્યો કરશે તો માતા પિતાની ખુશી ખાતર, પરિવારના એક સ્નેહ ખાતર. ભગવાન સમજે છે કે આ સંસારના બધા જ છે ને સંબંધો ઠીક છે એકબીજાને સાચવવા પૂરતા હોય છે, પરંતુ પરમાત્મા આ બધું જ ઔચિત્ય જાળવે છે. પરમાત્મા બાળ ક્રીડા કરતા હતા, પરમાત્મા રમતા હતા પણ ખરા, પરમાત્મા જમતા હતા પણ ખરા, પરંતુ આ બધું જ છે ને પરમાત્મા પોતાના પરિવારની ખુશી માટે કરતા હતા. બાકી ભગવાનનો અંતરાત્મા તો પોકારતો હતો કે મારે એક જગતના જીવોને મજાનો માર્ગ બતાવો. તમને ખબર છે દરેક તીર્થંકર ભગવાન છે ને સંસારમાં રહે છે, પણ ચિંતા તો આખા સંસારના જગતના જીવોની તારવાની કરતા હોય છે. ક્યારે એવો સમય મળે અને એક મજાનો માર્ગ બનાવી લઈએ અને એની ઉપર ચાલીને જગતના સર્વ જીવો સુખ શાંતિ સમાધિ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરે. પાર્શ્વનાથ ભગવાન જ્યારે ગર્ભકાળની અંદરમાં હતા તો ભગવાનનું નામ શું પાડવું? ત્યારે એ વખતે વામા રાણીએ અશ્વસેન રાજાને કીધું, ભગવાનની માતાજીએ, કે હું જ્યારે આપણો આ પુત્ર મારા પેટની અંદરનો જ્યારે મારા ગર્ભની અંદરમાં હતો ત્યારે કારો ભમ્મર સાપ મને બાજુમાંથી પસાર થતો જોવા માટે મળ્યો હતો. મારા પડખેથી પાર્શ્વને સંસ્કૃતમાં આપણે ગુજરાતીમાં જેને પડખું કે, સંસ્કૃતમાં એને પાર્શ્વ કે, ઇંગ્લિશમાં જેને સાઈડ કહેવાય, મારી સાઈડમાંથી મારા પડખેથી મારા પાર્શ્વથી એક કારો ભમ્મર સાપ પસાર થઈ ગયો હતો. માટે એનું નામ પાડશું આપણે, પાર્શ્વ નામ પાડશું. અને દરેક પરમાત્માનું નામ એમના પોતાના ગુણ પ્રમાણે પડે છે અને પરમાત્માનું નામ પાર્શ્વકુંવર કરવાની અંદરમાં આવ્યું. 9 હાથની ઊંચાઈવાળા પાર્શ્વનાથ ભગવાન હતા. અદ્ભુત પરમાત્માનું સૌંદર્ય હતું, અતુલ પરમાત્માનું બળ રહેલું હતું. અને પરમાત્માના આ બધા છે ને ગુણો ક્યાંકથી ફરતા 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 કુશસ્થળ રાજાની પ્રસન્નચિત્ર રાજાની દીકરી હતી, પ્રભાવતી હતી. એ પ્રભાવતીને આ પરમાત્મા પાર્શ્વનાથના એક આટલા બધા ગુણોના સમાચાર મળ્યા કે આવા કોઈ પાર્શ્વકુમાર છે, એનું અદ્ભુત બલ છે, અદ્ભુત સૌંદર્ય છે. અને પ્રભાવતીએ પોતાના પિતાજીને શરમાતા શરમાતા કીધું કે પિતાજી अगर शादी अगर मेरी करानी है तो मुझे पार्श्व कुंवर से करनी है. अरे आ तो पार्श्व कुंवर आ जन्मથી વૈરાગી છે, એને કોઈ સ્ત્રીઓની અંદરમાં રસ નથી, એને તો જગતના જીવોના કલ્યાણની અંદરમાં રસ છે. અને કહેવાય છે કે આ તો ગમે ત્યારે સંન્યાસી બની જવાના, સાધુ બની જવાના, અરે તીર્થંકર બનવાના છે. તું લગ્ન કેવી રીતે કરીશ? તો કે જે પણ હોય દરેક તીર્થંકરની જે પત્ની ઉપર નક્કી થઈ હોય છે ને, જો ભગવાન મહાવીરની જેવી યશોદા હતી એવી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રભાવતી હતી. એને કહી દીધું કે મને છે ને મારા પતિ સાથે મને કોઈ શરીરના સંસારમાં કોઈ સુખ નથી જોતા, બસ એમનો સહયોગ મળે, એમનો સંપર્ક મળે અને આવા ઉત્તમ પુરુષ સાનિધ્ય મને મળે ને, ભલે 2 ઘડી મળે તો પણ મારા માટે નસીબ છે. અને પ્રભાવતીને સામેથી સ્વયંવરા લઈ અને પ્રસન્નજીત રાજા આવ્યા. પરમાત્માની ઈચ્છા હતી નહીં, પરંતુ પ્રભાવતીએ જ્યારે સામેથી આવી ગઈ છે અને એને જ્યારે જાહેર કર્યું કે મારા હવે પાર્શ્વકુંવર આ સિવાય દુનિયામાં કોઈ પતિ નહીં બને, હવે મારા માટે કા પાર્શ્વકુંવર શરણ છે કા અગ્નિ એ મારા માટે શરણ છે. અને પાર્શ્વનાથ ભગવાને જગતના જીવોનો સ્નેહ તો ભરેલો જ હતો, સ્નેહના ખાતર પ્રભાવતી સાથે લગ્ન કર્યા. અને પ્રભાવતીને ખુશ રાખવા માટે ભગવાન એની સાથે જુઠ્ઠું પણ રમતા હતા. એની સાથે જેને આજની ભાષાની અંદરમાં ચેસ કહેવાય, જેને જૂની ભાષાની અંદરમાં શતરંજ કહેતા હતા, શતરંજની રમત રાજમહેલના ઝરૂખે બેસીને કરતા હતા. અને એકી સાથે નીચેથી હજારો માણસોનો કાફલો પસાર થતો જોયો. આમ તો પરમાત્મા અવધિ જ્ઞાની હતા, ઉપયોગ મૂકી सकता था, परंतु बाजू में उभेला सेवकों ने पूछा कि ये सारी भीड़, ये सारा हुजूम कहाँ जा रहा है? ये लोगों की भीड़ इतनी कहाँ जमा हो रही है? लोग इतने क्यों जा रहे हैं? हाथ में सामान लेके क्यों जा रहे हैं? अरे प्रभु, नगर के बाहर कोई कमठ नाम का तापस आया है और पंचांगनी तप कर रहा है, चारों ओर अग्नि जला के बीच में वो बैठा है. અને પાર્શ્વનાથ ભગવાને જોયું કે આ કમટ કોણ છે, અને ભગવાને જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પરમાત્માનું કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું. કારણ કે ભગવાને જોયું એ પંચાગ્નિ તપને જે તપ કરતો હતો તાપસ, એના વચલા લાકડાના ભાગની અંદરમાં એક નાગ ભરતો હતો. હવે તમે જોજો, આ બાજુ પ્રભાવતી સાથે શતરંજ રમે છે,
સામેથી જે સ્ત્રી ચાહીને આવી છે એની સાથે પ્રેમની વાતો ચાલે છે, પ્રેમની ગોષ્ઠી ચાલે છે, શતરંજી રમત ચાલે છે. આ પાર્શ્વનાથ ભગવાનનું છે ને કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર આપણને કહે છે આપણે સુખની અંદરમાં હોઈએ પરંતુ બીજા કોઈનો દુઃખનો પોકાર આપણે સાંભળવા માટે મળે તો આપણે આપણા સુખની પરવા કર્યા વિના એના દુઃખને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. અને પાર્શ્વનાથ ભગવાને પ્રભાવતીને કીધું અત્યારે આપણે આપણા સુખનો વિચાર નથી કરવા જેવો. મારા રાજ્યની અંદરમાં જંગલની અંદરમાં કોઈ તાપસ યજ્ઞ કરે, જાપ વગેરે કરે અને એના લાકડાની અંદરમાં એક સાપ પડતો જાય, અંદરમાં સાપ ભરાયેલો છે, સાપ બચારો અંદરમાં ધૂણીના આગથી અંદરમાં શેકાય છે, થોડુંક મોડું કરીશું તો સાપ જરીને બરીને ભસ્મ થઈ જવાનો. અને ભગવાન પાર્શ્વનાથ ઘોડા ઉપર ચડીને સીધા ભાગ્યા છે. આ છે ને નીતિશાસ્ત્ર શીખવાડે છે કોઈનું દુઃખ દૂર કરવું હોય તો એના આમંત્રણની રાહ નહીં જોવાની અને ઘોડા વેગે ત્યાં જવાનું. પાર્શ્વનાથ ભગવાન ઘોડા ઉપર બેસીને ગયા એનો મતલબ એ છે કે બીજાનું દુઃખ દૂર કરવા માટે ઘોડા વેગે જવાનું, કીડી વેગે નહીં જવાનું. मुझे कहाँ बुलाया है, मुझे आमंत्रण क्यों नहीं आए, मुझे पत्रिका कहाँ आई है, मुझे पत्रिका कहाँ मिली है, अरे મને પત્રિકા મળે તો જ મારે જવાનું, મને આમંત્રણ મળે તો જ જવાનું. લો આવા બધા જીવનના નીતિ નિયમ રાખશો તો ઠીક છે, તમે છે ને તમારા દિલને કઠોર બનશો. અને યાદ રાખજો પોચી જ ભૂમિની અંદરમાં બિયારણ ઉગે છે, બીજ ઉગે છે. કઠોર એવા પથ્થરની અંદરમાં તમે બીજ નાખો, બીજ ક્યારે ઉગતું નથી. આ પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર આપણને શીખવાડે છે કે જીવનમાં દુઃખોને દૂર કરવા બીજાના આમંત્રણની રાહ નહીં જોવાની. અત્યારે કોરોના વાયરસનો સમય ચાલે છે. આપણા જ સાધર્મિકો જૈનો અને હાથ લંબાવવાની, હાથ ફેલાવવાનો સમય આવ્યો છે. તમારી પાસે આ સમાચાર નથી આવતા, સમાચારો અમારી પાસે આવે. કારણ કે લોકોને પણ ખબર છે કે આપણા દુઃખોને બતાવવા હશે તો દેવ અને ગુરુની પાસે બતાવવા જઈશું. અમારી પાસે આ સમાચારો આવે છે ને ક્યારેક ક્યારેક રાતોની ઊંઘ હરામ થઈ જાય. અને એ પછી એ જ બધું વિચારીને કુમારબારભાઈ વીસા, કલ્પેશભાઈ વીસા એવા બીજા કેટલાય ગ્રુપો અને આ જોઈને મેં પણ પછી અમારા યુવકો દ્વારા આ કાર્ય શરૂ કરાવડાયું કે આપણે જેટલી પણ આપણી તાકાત હોય, આપણને જેટલો પણ લોકોનો સહકાર મળે, આપણે વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના અન્વયે 500-600 સાધર્મિકોને આપણે એડોપ્ટ કરો અને બને એટલું જેની જેટલી તાકાત મળે 2 વખતના રાઉન્ડની અંદરમાં તો 5,000 રૂપિયા મોકલી આપ્યા. હવે ત્રીજાની અંદરમાં પણ તમારો સહકાર ભરચક મળ્યો છે. બધાનો ખૂબ આભાર માનું છું, ખૂબ ધન્યવાદ આપું છું. દેશ દેશાવરની અંદરમાં રહેનારા કતાર, રોહા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મદ્રાસ, આ બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કાઠિયાવાડ, ક્યાંથી રહેનારા લોકો જ્યાં જ્યાં પ્રવચનો જાય છે ત્યાંથી મને લોકોના સમાચાર આવે, મહારાજજી અમારો આટલો સહકાર. અને એ બધાને કહું છું કે તમારો એક રૂપિયો છે ને તમે જે વિશ્વાસ મૂક્યો છો આ વિશ્વાસને બરોબર સાચો ઠેરવીને એના ઘરની અંદરમાં રોશની ફેલાવશું. અરે અહીંયા નહીં, તમારો સહકાર એટલો લાંબો ચાલશે કે અત્યારે પણ એને આપીશું. અને દિવાળીની અંદરમાં, દિવાળીનો જ્યારે દિવસો આવશે ત્યારે એના ઘરની અંદરમાં ચોખ્ખા ઘી અને શુદ્ધ તેલના ડબ્બા મોકલવાની અંદરમાં આવશે. તમારો ભરચક સહકાર મળ્યો છે. હું તમને કહું છું કે જ્યારે પણ તમને આવો કે પોકાર પડે, આ ભગવાન પાર્શ્વનાથનું જીવન ચરિત્ર આપણને શીખવાડે છે કે જ્યારે પણ કોઈક દુઃખી વ્યક્તિ આપણને દુઃખી દેખાયો છે, હવે એ જંગલના લાકડાની અંદરમાં જલતો સાપ અને પાર્શ્વનાથ ભગવાન અહીંયા પ્રભાવતી સાથે બેઠેલા હતા. ક્યાં કનેક્શન હતું? પણ નહીં, ભગવાન કે જગતના સર્વ જીવો એ મારા જીવો છે. એ બરે છે તો પીડા મને થાય છે, એને માર પડે છે તો દુખાવો મને થાય છે. અને ભગવાન પાર્શ્વનાથ પ્રભાવતીને પડતી મૂકી, શતરંજની રમતને અધૂરી મૂકી અને ઘોડા ઉપર ચડી અને ઘોડા વેગે સીધા ભગવાન ભાગ્યા. અને કમટને જઈને કહે છે, કમટને પેલા ગમ્યું નહીં કે આ વ્યક્તિ એ राजकुमार तुम अश्व खिलाओ, ये तुम्हारा काम थोड़ी है, ये तो हमारे पंचांग का तप है, ये तो हमारा साधु सन्यासियों का काम है. आप तो राजकुमार हो, घोड़ा खिलाओ, युद्ध करो, मजा करो. અને એ વખતે પાર્શ્વનાથ ભગવાન, એને ખબર નથી કે આ તીર્થંકર છે, કરુણાના સાક્ષાત અવતાર છે, દયાની સાક્ષાત પ્રતિમા રહેલી છે. અને પાર્શ્વનાથ ભગવાને સેવકોને કીધું ઓલું લાકડું હટાવો અને એ લાકડાને ચીરો અને કાષ્ટ ચીરાકર નાગ નિકાલા નાગકુ સુરપતિ કયો એક છીન. મેં શબ્દની અંદરમાં લખ્યું છે, લાકડું ચીર્યું, લકડા ચીરકે अंदर में से जलता हुआ सांप को बहार निकाला. તમને ખબર છે પાર્શ્વનાથ ભગવાન એ વખતે એને સમજાવવા માટે આવ્યા હતા. કેટલી મજાની વાત છે. નવકાર સંભળાવવા માટે છે ને, સેવક મુખ નવકાર સુણીને ધરણે પદ પાયા. ધૂણીમાં બળતા સાપને સેવકને કીધું ભાઈ તું નવકાર સંભળાવ. હવે છે ને આની અંદરમાં સમજવાની વાત એ છે કે પાર્શ્વનાથ ભગવાન જ્યારે બચાવવા પોતે ખુદ ગયા હતા, હવે તીર્થંકરના મોઢેથી નવકાર મંત્ર સાંભળે એમનો જે મધુર માલકોષ ભર્યો અવાજ,
એમની જે મધુર વાણી અને ભગવાનને નૌકાર સંભળાવે અને સેવક નૌકાર સંભળાવે, તો ભગવાન પાર્શ્વનાથને સેવકને નૌકાર સંભળાવવાનું કેમ કીધું? એમાં છે ને બહુ રહસ્ય છે. ધૂણીમાં બળતો જે સાપ છે ને, એને લાગ્યું કે અરે આ તો કોઈ ઉત્તમ વ્યક્તિ છે. તીર્થંકર પરમાત્માના ચહેરા ઉપરની જે કરુણા, આંખોમાંથી ફૂટતું જે દયાનું ઝરણું, એમના ચહેરા ઉપર જે નીતરતો સ્નેહ ભાવ, સાપ તો જોતો જ રહી ગયો. પોતાની બરવાની કાયાને ભૂલી અને પાર્શ્વનાથ ભગવાનના ચહેરાને એકી ટસે જોયા કરતો હતો. અને ભગવાન પાર્શ્વનાથને જોયું કે અત્યારે જો શબ્દ ઉપર એનું ધ્યાન જશે, હું શબ્દ બોલીશ, શબ્દ ઉપર ધ્યાન જશે, તો એને મારા ચહેરા ઉપરના દર્શન દૂર થઈ જશે અને મારા દર્શનથી એને જે ધરણેના પદ મળવાનું છે એ કદાચ નહીં મળી જાય, ધ્યાન ભંગ થશે. માટે સેવકને કીધું કે ભાઈ તું નૌકાર સંભળાવી દે, એ ભલે મને દર્શન કર્યા કરે. આ બાજુ નૌકાર મંત્રના સેવકના શબ્દો ચાલ્યા અને પરમાત્મા પાર્શ્વનાથના મુખારવિંદના દર્શન કરતો ગયો અને ભગવાનના મુખને નિહાળતો ગયો અને પોતાની પીડાને ભૂલી, વિચારો ધૂણીમાં એક તો સાપ આમ પણ ગુસ્સાવાળો હોય, એમાં પાછો કોકે એને અગ્નિથી બાળ્યો હોય, કેવો ધુઆं પુઆ થતો હોય, कैसा आग बबूला होता है, और ऐसा क्रोधिष्ट साप तो शायद नरक में ही जाना चाहिए. પરંતુ પાર્શ્વનાથ ભગવાનના દર્શનના પ્રભાવે, ભગવાન પાર્શ્વનાથની અમી નજરના પ્રભાવે ધર્ણેન્દ્ર પદ પાયા. આજે ભવનપતિ નિકાયના ધર્ણેન્દ્ર નામના યક્ષરાજ બની ગયા, ભવનપતિ નિકાયના ઇન્દ્ર બની ગયા, માત્ર પાર્શ્વનાથ ભગવાનની દયા અને કરુણાના પ્રતાપે. વિચારજો, આ પાર્શ્વનાથ ભગવાન બીજાના દુઃખોને દૂર કરવા માટે કેટલી બધી કોશિશ કરે છે. આપણને પણ લાગે કે કોરોના વાયરસના સમયમાં મારો સાધર્મિક દુઃખી છે. અરે તમને જ્યાં દેખાય, તમારી આજુબાજુની અંદરમાં, તમારા સમાજમાં, તમારા સગા સંબંધીમાં, તમારા રિશ્તેદારમાં તમને કોઈ પણ કે ઈશારો કરે કે ભાઈ આ એક સાધર્મિકને જરા કંઈક પહોંચાડવા જેવું છે, એને સહાય કરવા જેવી છે, એ વખતે બીજો વિચાર નહીં કરતા. શક્તિ હોય તો પહોંચી જજો અને શક્તિ હોય તો સહાય કર્યા વગર રહેતા નહીં. આ પાર્શ્વનાથ ભગવાનનું ભક્તિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આપણને શીખવાડે છે. પાર્શ્વનાથ પરમાત્માનું જીવન આગળ વધતું ગયું. પ્રભાવતીની સાથે એકવાર ભગવાન ઉદ્યાનની અંદરમાં ગયા હતા. ત્યાં ઉદ્યાનની અંદરમાં નેમના એમની પહેલાં થઈ ગયા નેમનાથ ભગવાનની આખી લગ્નની જાનની ચોરી બનાવેલી હતી અને ભગવાન નેમનાથની જીવનની દીક્ષા યાત્રાની આખી ચિત્રાવલી બનાવેલી હતી. અને નેમી રાજી ચિત્ર વિરાજી, નેમનાથ ભગવાનનું આ જીવનનો વૈરાગ્ય જોઈ અને વિચાર્યું, અરે હું તો કેવો છું, હું તો લગ્ન કરીને બેસી ગયો. મારી આગળના ભગવાન તો રાજમરી સાથે લગ્ન પણ નથી કર્યા અને ગઢ ગિરનારમાં પહોંચી ગયા છે. ચલો હવે તો મારો છે ને શરીરનો સમય થઈ ગયો છે. બરોબર 9 લોકાંતિક દેવતાઓ આવ્યા. 9 લોકાંતિક દેવતાઓએ આવી અને દીક્ષાની વિનંતી કરી. પ્રભાવતી રાણીની સંમતિ લઈ, માતા પિતાની સંમતિ લઈ અને પરમાત્મા પાર્શ્વનાથ ભગવાન 30 વર્ષની જ્યારે ઉંમર હતી અને અવધિ જ્ઞાનથી જ્યારે પોતાનો દીક્ષા સમય જાણ્યો, હેમંત ઋતુના બીજા મહિનાના 3જા પખવાડિયે પોષ વદ 11ના દિવસે પૂર્વાહ્નના સમયે વિશાલા નામની સેવિકામાં બેસી વારાણસી નગરીની મધ્યમાંથી નીકળી અને અશોક વૃક્ષની નીચે અલંકાર વગેરે ત્યાગ કરી 24/8ના પચકાણની સાથે 300 પુરુષોની સાથે વિશાખા નક્ષત્રના ચંદ્રના યોગની અંદરમાં પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લીધી. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. પાર્શ્વનાથ ભગવાનની દીક્ષા થઈ ગઈ. પરમાત્મા ગામ ગામ વિહાર કરતા ગયા. 83 દિવસ સુધી પરમાત્માએ ઉગ્ર સાધના કરી. ભગવાનને મેઘમાલી દેવતાનો ઉપસર્ગ આવ્યો. અહીં છત્રા તીર્થની સ્થાપના થઈ. તમને ખબર છે શેષ આ છદ્મસ્ત અવસ્થામાં ભગવાન છે કાલિકટ, એટલે આજની ભાષામાં કોચિન કહેવાય. આ છે ને કાલિકટ છે ક્યાં આવ્યું? જે કલિકુંડ તીર્થ અસલ ત્યાં હતું. કલિકુંડનું અપભ્રંશ કોચિન થતું ગયું. કલી નામનો હાથી હતો અને કુંડ નામનું ત્યાં આગળ સરોવર હતું અને એ સરોવરની અંદરમાં રહેલું કમલ પોતાની સૂંઢની અંદરમાં રહી અને વૃક્ષ નીચે ઉભેલા કાવસક ત્યાં ઉભેલા પાર્શ્વનાથ ભગવાનને પુષ્પથી પૂજા કરી. કલી નામના હાથીએ કુંડ નામના સરોવરમાંથી કમલ લઈ અને પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરી અને આ દ્રશ્ય એક રાજાએ જોયું. અરે હાથીને પણ આટલા કોઈ મોટા સંત જેવા મુનિની સેવા કરવાનું મન થાય છે. ચલો આ જગ્યા પવિત્ર હશે. એટલે કલી અને કુંડ આ બંનેને સાથે કરીને ત્યાં એને કલિકુંડ નામનું નગર બનાવ્યું. એ જગ્યા ઉપર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવેલું હતું અને ધીરે ધીરે કાળના પ્રવાહની અંદરમાં લુપ્ત થતું ગયું અને ધીરે ધીરે કલિકટ કહેવાયું. એ કલિકટ એટલે બીજું કોઈ નહીં, આજના કોચિનનો ભાગ કહેવાય છે. જે કોચિનના ભાગની અંદરમાં આજે આ તીર્થ આવેલું છે. આવી રીતે અહીં છત્રા તીર્થ બન્યું. ભગવાન પાર્શ્વનાથ કાવસક ધ્યાને ઊભા હતા અને સાપ મસ્તક ઉપર ફણા ધરીને આવેલો હતો. આ ફણાધારી સાપના કારણે ભગવાનના મસ્તક ઉપર કાયમ માટે છત્ર ભગવાનના મસ્તક ઉપર સાપનું ચિહ્ન કાયમ માટે રહે. બાકી બધા ભગવાનને ઓળખવા મુશ્કેલ પડે. પરંતુ ફણાવાળા ભગવાન જુઓ એટલે નાનકડો બાળક પણ કહી દે કે આ તો અમારા પાર્શ્વનાથ દાદા છે.
ત્યારથી અહીછત્રા તીર્થ ઉપરના કારણે આજે પણ અહીછત્રા તીર્થ છે. છેક શેષ કાળમાં 82 દિવસમાં ભગવાન વારાણસીથી કોચીન સુધીની યાત્રા કરી આવ્યા. વળી પાછા પરમાત્મા અહીંયા પાછા આવ્યા. પણ તમને એક બતાવી દઉં, છદપસ્થ અવસ્થાની અંદરમાં ભગવાન જ્યારે વિહાર કરતા હતા ત્યારે એ સમયની અંદરમાં એક બનેલી ઘટના છે. ઘટના એવી છે કે યશ ઘોષ નામના એક સાધુ ભગવંત હતા. એ કનકદત્ત પુરોહિતના ઘરની અંદરમાં ગોચી વળવા ગયા. આ પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ બતાવું છું કે પૂર્વના ભવની અંદરમાં 500 પરમાત્માની કલ્યાણકની આરાધના દ્વારા ભગવાને કેટલું પ્રચંડ પુણ્ય પેદા કર્યું છે. છદ્મસ્થ અવસ્થાની આ વાત છે. યશ ઘોષ નામના સાધુ કનકદત્ત નામના પુરોહિતના ઘરમાં ગોચરી માટે ગયા હતા અને એને વિનંતી કરી કે ગુરુદેવ, આ મારો વિજય નામનો જે છોકરો છે ને, જન્મથી રોગી છે, એટલા બધા રોગોથી ઘેરાયેલો છે કે ગમે એટલી દવા કરો, ઔષધો કરો, પણ કોઈ મટતો નથી. આ તો સાધુ હતા. એને કીધું, દેખો ભાઈ, અમે તો દ્રવ્ય ઔષધ ન બતાવીએ, અમે તો ભાવ ઔષધ બતાવીએ. તો બતાવો ને ગુરુદેવ, એ બતાવો ને. તો એને કીધું કે દેખો, અમારા પાર્શ્વનાથ ભગવાન છે. અને તમને ખબર છે ને, હમણાં તાજો પ્રસંગ બન્યો હતો કે ભગવાન ઉપર અહીછત્ર એટલે સાપ છત થઈ, હા એ તમારા ભગવાન છે કે સાપ છત થઈને ઉભેલો હતો? હા, એ અમારા ભગવાન છે. તમે એમની પાસે જાઓ અને છે ને એ પરમાત્માના ચરણ કમળમાં તમારા બાળકને અડાડી દો અને બધા શરીરના રોગો ગાયબ થઈ જશે. એટલે આ પુરોહિત, કનકદત્ત પુરોહિત છે, એ પોતાના રોગી બાળકને રહી અને એ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવાની અંદરમાં આવ્યો. પરંતુ કમનસીબી એવી હતી કે એ આવે એની પહેલા ભગવાન પાર્શ્વનાથ તો ત્યાંથી વિહાર કરી ગયા હતા અને જોયું ત્યાં બધી રહેલી માટી લોકો પોતાના ઘરમાં લઈ જતા હતા. છેવટે શું કર્યું એને? ભલે ભગવાન નહીં તો ભગવાનના ચરણ કમલની માટી તો છે, એના પર પ્રભાવ પડશે. અને માટીની અંદરમાં બાળકને આરોટ આવ્યો, માટીથી બાળકને સ્નાન કરાવડાયું અને પ્રભાવ એવો પડ્યો કે બાળકનો રોગ તાત્કાલિક દૂર થઈ ગયો. વર્ષો વીતી ગયા, બાળક નિરોગી બની ગયો. હવે આ વિજય યુવાન બની ગયો અને યુવાન દીકરાને બન્યા પછી વર્ષો પછી એને કનકદત્ત છે ને, આ બાજુ પાર્શ્વનાથ ભગવાનનું તો નિર્વાણ થઈ ગયું. 100 વર્ષનું ભગવાનનું આયુષ્ય હતું. નિર્વાણના સમાચાર જ્યારે કનકદત્ત પુરોહિતને બન્યા અને પુરોહિત ધુસકે ને ધુસકે રડે છે. એટલે વિજય પૂછે કે પિતાજી, આપ રોતે ક્यों हो? अरे बेटा क्यों नहीं रू, हमारे उपकारी, हमारे प्राण आधार, आज तू जो अस्तित्व तेरा है ना, जिसकी वजह से वह भगवान चले गए, ये दुनिया में से भगवान ने विदाई ले ली, भगवान निर्वाण पामी गया. तो कया भगवान की बात करो છો? પાર્શ્વનાથ ભગવાન. એમ ભગવાન મારા ઉપકારી છે. અને કનકદત્ત પુરોહિતે આખો બાળપણનો પ્રસંગ બતાવ્યો. બેટા, તું એટલો રોગીથી ભરેલો હતો, જાત જાતના રોગ તારા શરીરની અંદરમાં હતા અને આ ભગવાને તને બચાવ્યો. બાકી તારી જીવનની કોઈ આશા અમે મૂકી દીધેલી હતી. અને આ બાળકને છે ને પાર્શ્વનાથ ભગવાનનું દર્શન કરવાનું મન થયું, પરંતુ પરમાત્મા તો નિર્વાણ પામી ગયા હતા. પછી પરમાત્માના શાસનના સાધુઓ પાસે ગયા અને ભગવાનના ગણધરની પાસે જઈ અને આ વિજય નામના છોકરાએ દીક્ષા લઈ લીધી. આ છદ્મ અવસ્થાની અંદરમાં બનેલો આ પ્રસંગ છે. પરમાત્માની સાધના અવસ્થાની અંદરમાં પણ ભગવાનનો પ્રભાવ કેવો ફેલાયેલો હતો. પરમાત્મા 82 દિવસ પછી ફરતા ફરતા વળી પાછા વારાણસી નગરીની અંદરમાં આવ્યા. ઘાતકી વૃક્ષની નીચે બેઠેલા હતા. ચોવ્યાલ છઠ હતો અને વિશાખા નક્ષત્રનો યોગ થયેલો હતો. અને એ સમયની અંદરમાં ગુજરાતી પ્રમાણે ફાગણ વદ ચોથ અને ચૈત્ર વદ ચોથના દિવસે પરમાત્મા પાર્શ્વનાથને કેવળ જ્ઞાન મળ્યું. ભગવાન પાર્શ્વનાથને 8 ગણ હતા. શુભ, આર્યઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીરભદ્ર અને યશસ્વી, આવા 8 ગણધરો હતા. 16,000 ભગવાન પાર્શ્વનાથના સાધુઓ હતા. પુષ્પચૂલા વગેરે 38,000 ભગવાનના સાધ્વીજી ભગવંતો હતા. 1,64,000 સાવકો હતા. સુનંદા વગેરે 3,27,000 સાવિકા વગેરે લેતી. આ રીતે પરમાત્માનો પરિવાર હતો. પરમાત્મા આ પરિવાર સાથે ગામનગર વિચરતા ગયા. પરમાત્મા પાર્શ્વનાથને 1,000 સાધુઓ અને 2,000 સાધ્વીઓ ભગવાનના મુખની અંદરમાં ગયા. અને આ રીતે પરમાત્મા 30 વર્ષ ગૃહસ્થવાસની અંદરમાં રહ્યા. છદ્મસ્થ સાધુ રૂપે 83 દિવસ રહ્યા અને કંઈક ન્યૂન એવા 70 વર્ષ કેવળ જ્ઞાની રૂપે રહ્યા અને કુલ 70 વર્ષનું સામાન્ય પર્યાય પારી. એટલે કે ટોટલ 100 વર્ષનું આયુષ્ય કર્મ ભગવાનનું હતું. અને આયુષ્ય કર્મનો સમાપ્તિ જાણી શ્રાવણ સુદ 8મના દિવસે વર્ષા ઋતુના પહેલા મહિનાના બીજા પખવાડિયે સમેત શિખર પર્વત ઉપર ગયા. બીજા 33 સાધુઓની સાથે 1 મહિનાનું અનશન કરી અને વિશાખા નક્ષત્રના ચંદ્રનો યોગ થયો. ત્યારે દિવસના પહેલા પહોરમાં કાઉસક મુદ્રાની અંદરમાં ભગવાન પાર્શ્વનાથ સમેત શિખર તીર્થની અંદરમાં ભગવાન નિર્વાણ પામ્યા. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. આ રીતે પરમાત્માનું જીવન ચરિત્ર બહુ ટૂંકની અંદરમાં જાણ્યું. ભગવાનના જીવન ચરિત્રની આપણે સંદેશાઓ જાણ્યા. હવે નીચેથી ક્રમશર ઉપર વધતા વધતા ભગવાન મહાવીર સ્વામી,
પરમાત્મા પાર્શ્વનાથ. હવે આવે છે 22માં શ્રી નેમિનાથ ભગવાન, ગઢ ગિરનારના મંડન આ નેમનાથ ભગવાન. આ નેમનાથ ભગવાનનો પણ અજબ ગજબનો પ્રભાવ છે. નેમનાથ ભગવાન મહાભારતના સમયની અંદરમાં થયા, 5 પાંડવોના સમયની અંદરમાં થયા, શ્રી કૃષ્ણ રાજા ભગવાનના સમયની અંદરમાં થયા. ચલો પાર્શ્વનાથ ભગવાનની જીવનની શરૂઆત કરું છું, સૂત્ર ધ્યાનથી સાંભળજો. તેનમ કારણજનમ સમણેનમ સમણે અરાહિતનેમિ પંચવ્ય તુતરુતા તમ જય વિશેષુચર ભગ ભાવ વકંતે અથુતરા ઉખવો જાવ વિસાયમ પરિણુએ. નેમનાથ પરમાત્માના 5 કલ્યાણકો ચિત્રા નક્ષત્રની અંદરમાં થયા હતા. પરમાત્માનું જીવન, પરમાત્માનો જન્મ, પરમાત્માની દીક્ષા, પરમાત્માનું કેવળ જ્ઞાન અને પરમાત્માનું નિર્વાણ, આ પાંચે પાંચ કલ્યાણકો વિશાખા નક્ષત્રની અંદરમાં થયા. અરિષ્ટનેમી ભગવાન વર્ષા ઋતુના ચોથા મહિને 7મા પખવાડિયે કારતક વદ બારસ, ગુજરાતી પ્રમાણે આસો વદ બારસના દિવસે અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી 32 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના સૌર્યપુર નામના નગરમાં સમુદ્ર વિજય રાજાની શિવાદેવી રાણીની કુક્ષીની અંદરમાં મધ્યરાત્રિના સમયે ચિત્રા નક્ષત્રના ચંદ્રનો યોગ હતો. ત્યારે પરમાત્મા ત્યાં ગર્ભરૂપે અવતર્યા. પરમાત્મા જ્યારે ચવ્યા ત્યારે પરમાત્માની માતાને 14 સ્વપ્ન આવ્યા. જે 14 સ્વપ્નનું વર્ણન આપણે વિસ્તારથી ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રની અંદરમાં જાણ્યું. દરેક તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષીમાં દિવસે પણ આવે કે બપોરે પણ આવે, પણ પરમાત્માની માતાને સ્વપ્ન તો મધ્યરાત્રિએ જ આવે. પરમાત્માનો જીવનનો કાળ પરિપૂર્ણ થયો. 9 મહિના અને થોડા દિવસો ઉપર પસાર થયા. એટલે પરમાત્મા ચિત્રા નક્ષત્રનો યોગ જ્યારે થયો અને ચિત્રા નક્ષત્રના યોગ થતે છતે પરમાત્માનો શ્રાવણ સુદ પાંચમના દિવસે પરમાત્માનો જન્મ થયો. અને પરમાત્માનો જન્મ થયા પછી ભગવાન ધીરે ધીરે યુવાન બનતા ગયા. બહુ મોરો પરિવાર હતો. શ્રી કૃષ્ણ ભગવાન વગેરે પરમાત્માના ભાઈ હતા, કજીન ભાઈઓ હતા. અને વિશાળ પરિવાર 56 કરોડ યાદવોની વસ્તી રહેલી હતી. સૌરીપુરી નગરીની અંદરમાં રહેતા હતા. અને પરમાત્માનું જે બલ, પરમાત્માનું યૌવન, પરમાત્માનું પરાક્રમ, આ બધું જોઈ અને લોકો આશ્ચર્ય પામતા હતા. આ બાજુ પરમાત્માની જે માતા હતી શિવાદેવી, અને શિવાદેવીને મનની અંદરમાં ઈચ્છા હતી કે કોઈ પણ હિસાબે મારે નેમનાથ ભગવાનના લગ્ન કરાવવા છે. પરંતુ આ ભગવાન તો જન્મથી બાલ બ્રહ્મચારી હતા. પરમાત્મા જન્મથી મહાવૈરાગી હતા. એને સ્ત્રીઓના કોઈ આકર્ષણ હતા નહીં. અને એમને જગતના જીવોના છે ને કલ્યાણ કરવાની જે કામના એવી હતી ને કે એના કારણે બીજા કોઈ સુખની ઈચ્છા જ ન થાય. બીજાના દુઃખની અંદરમાં પોતાનું સુખ ન્યોછાવર કરવું, આ જ દરેક તીર્થંકર પરમાત્માનો જીવન મંત્ર હતો. હવે ભગવાનને મનાવવા કેવી રીતે? શ્રી કૃષ્ણ ભગવાનની જે પટરાણીઓ હતી સત્યભામા, રૂકમિણી વગેરે, એમને સમજાયું કે તમે જઈને નેમનાથને સમજાવો, નેમકુંવરને સમજાવો. અને એ લોકો જઈને મજાક કરે છે, અરે નેમકુંવર, તમને તો આજે અમે ખવડાવીએ છીએ, આવતીકાલે તમે પણ રાજા બનશો, તમારું પણ રાજ્ય હશે, ભાઈ તમને ખવડાવશે કોણ? ઘરમાં એક પત્ની તો જોઈએ, ઘરમાં તમારી એક સંદારી જોઈએ. અને પુરુષ છે ને પત્ની વગર અધૂરો છે. આવી બધી કઈક કીડાની વાતો કરતા ગયા, મજાકની વાતો ગયા, ઉપાલંબ આપતા ગયા, ઠપકાની વાતો કરતા ગયા. પણ નેમનાથ ભગવાન મેરુ પર્વત હતા, એમ કે ડોલાયમાન થાય એવા હતા. પણ કોઈ પણ હિસાબે એમની વિકેટ પાડવી હતી. નેમનાથ પરમાત્માને લગ્ન માટે મનાવાતા, પરંતુ પરમાત્મા નથી બોલતા, નથી ચાલતા કે નથી હાસ્ય આપતા. અને પોતાની ભાભીઓની વાતો જાણતા ગયા છે. છતાં પણ માતા છાલ છોડી એવી હતી નહીં. અને બહુ આગ્રહ કર્યો, અતિશય આગ્રહ કર્યો. ત્યારે છે ને ભગવાને જોયું કે હવે કદાચ મારે તો લગ્ન તો કરવા જ પડશે. એટલે એ વખતે રાજુલ નામની કન્યા ભગવાનના લગ્ન માટે પસંદ કરી, જે છેલ્લા 9 ભવથી ભગવાન સાથે સંબંધમાં જોડાયેલી હતી. આ રાજુલ ભગવાનની સાથે 9 ભવથી સંબંધોમાં જોડાયેલી કન્યાને પસંદ કરી. આમ ચાલુ ચોમાસે લગ્ન થાય નહીં, પરંતુ હવે માંડ કંઈક સંમતિ, થોડી ઘણી મૌન સંમતિ આપી છે. વળી પાછા ફસકી જાય અને ફરી જાય. ચલો એના કરતાં અત્યારે લગ્ન લઈ લો. એટલે ચોમાસાની અંદરમાં લગ્ન કરવાનો જ્યારે વારો આવ્યો અને લગ્નની અંદરમાં તડામાર તૈયારી ચાલી, ફૂલ તૈયારી ચાલી. આજે પણ તમે લગ્નમાં તૈયારી કરો છો ને, લાખોના ખર્ચા કરવાના, ધુમાડા કરવાના, એ સમય પણ થતું હશે. અને આ બાજુ લગ્ન માટે જ્યારે નેમનાથ ભગવાનની જાન નીકળવાની હતી, અને જાન નીકળી ત્યારે ભગવાન સોનાના રથમાં બેઠેલા હતા. અને સોનાના રથમાં જ્યારે ભગવાન જઈ રહેલા હતા, અને આ બાજુ ક્યાંકથી છે ને ભગવાનને પશુઓનો પોકાર સંભળાયો. તમે જોજો, દરેક તીર્થંકર પરમાત્માએ પશુઓના માટે પોતાનું સુખ ન્યોછાવર કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ ચંડકોશિક માટે કર્યું, ભગવાન મુનિસુવ સ્વામીએ ઘોડા માટે કર્યું, ભગવાન નેમનાથે પશુઓના માટે કર્યું,
તમે જોજો પાસનાથ ભગવાને છે ને એક સાપના માટે કર્યું, આ બાજુ ધર્મનાથ ભગવાને એક ઉંદર માટે કર્યું. દરેક તીર્થંકર પરમાત્માએ નીચલા સ્તરના જીવોના કલ્યાણ માટે પોતાના છે ને વિહારો લંબાવ્યા, શરીરમાં કષ્ટ બેઠ્યા અને આપણને કહે છે કે તમારાથી નીચલા સ્તરના જીવોને પ્લીઝ ભૂલતા નહીં. એનું ધ્યાન રાખજો. તમને કર્મના ઉદયથી સારું શરીર મળ્યું છે, સંપત્તિ મળી છે, સારા એરિયામાં ઘર મળ્યું છે, તમને સુખ અને સગવડો મળી છે, તો આ કોરોના વાયરસના સમયની અંદરમાં તમારા નીચલા સાધર્મિકોને ભૂલતા નહીં. સહારો દો તમે આ દુઃખી બાંધવોને, નવકારને ગણનારા એ સાધર્મિક બાંધવોને, આ નવકારને ગણનારા સાધર્મિક બંધુઓને હાથ લંબાવવો ન પડે. દરેક જૈન, સંપન્ન જૈન જો એક જૈને એડોપ્ટ કરી લે આ કોરોનાના વાયરસના સમયની અંદરમાં, તો કોઈ પણ જૈનોને કોઈ જગ્યાએ હાથ લંબાવવો ન પડે. અને ધન્યવાદ પણ આપું છું કે એટલા બધા શુભ કાર્યો ચાલે છે, ચારે બાજુથી એટલા શુભ સમાચારો આવે છે. અલગ સંસ્થાઓ અલગ અલગના ફોર્મેટની અંદરમાં પોતપોતાના, જેમ અમે 500 પરિવાર 600 પરિવારને એડોપ્ટ કર્યા, એમ કોઈએ 700 લીધા, કોઈએ 1000 લીધા, કોઈએ 200 લીધા, કોઈએ 100 લીધા, કોઈએ દીક્ષાર્થી પરિવારના માતા પિતાઓના પરિવારને એડોપ્ટ કર્યા છે. અને લોકોએ જે દાનની સરવાણી વહાવી છે, ધન્યવાદ આપવા પડે. આ જૈન સંઘ છે, જૈન શાસન છે. જ્યારે પણ પોકાર પડ્યો ત્યારે જૈન શાસન સૌથી પહેલા ઊભું રહી ગયું છે. અરે ભૂકંપ આવ્યો તો પણ જૈનો સૌથી પહેલા પહોંચે, પાણીનું પૂર આવ્યું સૌથી પહેલા જૈનો પહોંચે. અરે તમે જોજો ને આ મુંબઈના લોકડાઉનના સમયની અંદરમાં જ્યારે નવું લોકડાઉન હતું અને નોકરિયાત વર્ગની નોકરી છૂટી ગઈ હતી અને લોકોને છે ને ખાવાના ફાંફા હતા, અને એ વખતે જૈનોના મંડળો, જૈનોના યુવક મંડળો સુખડી, થેપલા, મમરા, સેવ પેના પેકેટ બનાવીને મુંબઈના પરા વિસ્તારમાં કોરોના વાયરસની પરવા કર્યા વગર નીકળી પડેલા હતા. શું આ લોકોને ધન્યવાદ આપે? લાખ પીઠ થાબડવાનું મન થાય. યુવકો, ધન્યવાદ છે તમને. તમે ભગવાન મહાવીરના શાસનનું તમે નામ ઉજ્જવળ કર્યું. લોકો મોઢામાં આંગળા નાખી ગયા. કહેવું પડે જૈનો, આટલી અમથી નાની કોમ, સૌથી નાની કોમ છે, છતાં પણ આટલા બધા વિરાટ કાર્યો પાર પાડે છે. બાકી બધા જ્યારે હજી છે ને ઉઠવાનું સોચે એની પહેલા જૈનો ઉઠીને તો બહાર નીકળી જાય અને આવા શુભ કાર્યોની અંદરમાં લાગી જાય. જ્યારે પણ દેશની અંદરમાં પૂર આવે, ભૂકંપો આવે, વાવાઝોડાઓ આવે, આંધી તોફાનો આવે, કોઈ પણ કુદરતી આપત્તિઓ આવે, માનવ જાત ઉપર કોઈ પણ આપત્તિ તાટકે ત્યારે સૌથી પહેલા જૈનો પહોંચી જાય છે. કેટલી સંસ્થાઓના નામ બતાવું, બીજા લોકો પણ જાય છે, બધા જ જાય છે, કોઈ ના નથી પાડતા. પણ આપણે જૈનોની વાત કરીએ તો આપણા માટે આ ખુશી અને ગૌરવની વાત છે, કારણ કે આ ભગવાનના સંસ્કાર આપણને મળ્યા છે. નેમનાથ ભગવાનની જાન જતી હતી અને જાનમાંથી ભગવાન કહ્યું કે ભાઈ ये पशु के आवाज कहाँ से आते हैं, ये पशु की पुकार कहाँ से आती है, पशु रोते हैं, शायद मुझे पुकारते, हे नेमनाथ आओ, अમને બચાવો, તમારા માટે અમને મારી નાખશે, તમારા માટે અમારી માંસની મિજબાનીઓ આપશે. અને ભગવાનને ખબર નથી કે મારા આવતીકાલે લગ્ન છે અને લગ્નની અંદરમાં 56 કરોડ યાદવો જ્યારે ભેગા થવાના છે અને જ્યારે મારી જાન ભેગી થશે અને જાનની અંદરમાં માંસની મિજબાનીઓ ઉડવાની છે. અરે મારા લગ્ન માટે આટલા પશુઓનો ખાતમો બોલાવી દેવાનો, આવું સંસારનું મારે શું ભોગવવાનું નથી જોઈતું મારે આ શું. અને છે ને પોતાના રથને લઈ ગયા પશુઓના વાડા તરફ. રાજકુમાર તો હતા જ, પાવર તો હતો, સત્તા તો હતી, અને ત્યાંના માણસો નતમસ્તક બની ગયા. ચલો સબકો ખાલી કરો. અરે એ તો રાજાને બતાયા હે, આપકે પિતાજીને બતાયા હે. અરે મેં કહેતા હું સબકો છોડો, અને બધા પશુઓને મુક્ત કરાવડાયા. જાણે કે પશુઓ કહેતા હતા કે નેમનાથ તમે જ અમારા બેલી છો, તમે જ અમારા તારણહાર છો, તમે જ અમારા રક્ષણહાર છો. ભગવાન આવા તો અમારા કેટલાય જીવો આવે જ મળે છે. તમે સંસારમાં નહીં રહેતા, તમે જાઓ ગઢ ગિરનારની અંદરમાં જાઓ, તપસ્યા કરો અને એક જૈન શાસનની સ્થાપના કરો, એક સંઘની સ્થાપના કરો, અને આવી રીતે જીવદયાના સંસ્કારો પ્રવર્તાવો તો અમે બચી જશું. અને ભગવાન પાર્શ્વનાથને આ પુકાર સ્પર્શી ગયો. રાજુની પાસે જવાના બદલે પરમાત્માએ પોતાનો રથ લેવડાયો ગઢ ગિરનારની અંદરમાં. ઉજ્જિંત શૈલસિંહરે દીક્ષા નાણમ નિશિયાજસ. જે ગઢ ગિરનારના સહસાવનની અંદરમાં પરમાત્માની દીક્ષા થઈ. ઉજ્જિંત શૈલસિંહરે દીક્ષા નાણમ નિશિયા, પરમાત્માની દીક્ષા, પરમાત્માનું કેવળ જ્ઞાન અને ભગવાનનું નિર્વાણ જે ગઢ ગિરનારની અંદરમાં થયું. અને આ ગિરનારની અંદરમાં ભગવાન પહોંચી ગયા. આ બાજુ રાજુને રાહ જોવે છે, મારો નેમ પીવું હજી કેમ ના આવ્યો, મારા નેમનાથ હજી કેમ ના આવ્યા. 9 ભવનો પ્રેમ છે. તમને ખબર છે એક પશુઓ ખાતર નેમનાથ ભગવાને પોતાના 9 ભવના પ્રેમને પણ છે ને ઠુકરાવી નાખ્યો. જોજો આ ભગવાનની કુરબાની જુઓ, આ પરમાત્માનું બલિદાન જુઓ, ભગવાનનો ત્યાગ જુઓ. ભગવાનની એક સામે છે ને રાજુનો પ્રેમ પુકાર પાડતો હતો, હું મારા નેમ મારી બાજુની અંદરમાં આવજો, હું તમારી 9 ભવની પ્રેમિકા છું, 9 ભવની તમારી પત્ની છું, 9 ભવની તમારી સેવિકા છું. અને આ બાજુ પશુઓ કહેતા હતા કે અમે તો ગમાર છીએ, અમારું બેલી કોણ, અમને કોણ બચાવશે.
અમને તમારા સિવાય કોણ બચાવશે? અને પરમાત્માને પ્રેમ અને પશુ બેમાંથી એકની પસંદગી કરવાની વારો આવ્યો. ભગવાને પોતાના પ્રેમનું બલિદાન આપી દીધું અને પશુઓના પુકારને ભગવાને પ્રાધાન્ય આપ્યું. એટલા માટે ભગવાને જૈનોને કીધું છે કે જૈનો, જ્યારે પણ તમને છે ને આવા કોરોના વાયરસના સમયની અંદરમાં તમને પણ જ્યારે આવા શોખ અને કોકને સહાય, આવા બે ઓપ્શનના જ્યારે વારા આવે ત્યારે તમારા શોખને ઠુકરાવી લેજો મારી જેમ, અને કોકને સહાય કરવા માટે તત્પર રહેજો. અને ભગવાને ત્યાં દીક્ષા લઈ લીધી. આ સમાચાર રાજુલને મળ્યા. રાજુલને પહેલાં તો દુઃખ બહુ થયું. અરે ભગવાન, આવું કરવાનું? મને આવો છે દેવાનો? તો મને હા કેમ પરિલગ્ન કરવામાં? પૂર્વનો ભવનો ને છે. જ્યારે પણ નેમનાર ભગવાનની ઓળખ આપવાની અંદરમાં આવે છે ત્યારે દરેક વખતે એમ કહેવાય છે કે નિરખ્યો નેમી જીનંદને અરિહંતાજી રાજી મતી કર્યો ત્યાગ. ત્યાં દરેક જગ્યાએ રાજી મતીને છોડ્યા, રાજી મતીને ત્યાગ કર્યો. કેમ? તો કે પ્રેમને છોડવો બહુ કઠિન છે અને છોડ્યો છે પછી પશુઓ માટે છોડ્યો છે. બસ આ જ બલિદાન એની યશ કીર્તિ ગવાય છે. અને નેમનાર ભગવાને દીક્ષા લીધી. શ્રાવણ સુદ છઠના દિવસે પૂર્વાના સમયની અંદરમાં ઉત્તરપુરા નામની શિબિકામાં બેસી અને રૈવતક ઉદ્યાનમાં આવ્યા. અશોક વૃક્ષ નીચે બેસી અને પરમાત્માએ દીક્ષા લીધી. બોલો નેમનાર ભગવાનની છે. અને પરમાત્મા 54 દિવસ છદ્મસ્થ અવસ્થામાં ઉત્કૃષ્ટ સાધના કરતા રહ્યા. અને પછી 54 દિવસ પૂરા થયા એટલે વર્ષાકાળના ત્રીજા મહિને 5મા પખવાડિયે આસો વદ અમાસના દિવસે, ગુજરાતી પ્રમાણે ભાદરવા વદ અમાસના દિવસે પશ્ચિમ ભાગે ઉજ્જયંત પર્વત ઉપર વેતસ વૃક્ષની નીચે પરમાત્મા ત્યાં કેવળ જ્ઞાન પામ્યા. બોલો નેમનાર ભગવાન કી જય. પરમાત્માએ પછી રાજીમતી સાથેના પોતાના 9 ભવના સંબંધો બતાવ્યા કે આ 9 ભવનો આટલો પ્રેમ હતો, માટે રાજીમતીને મારી ઉપર આટલો બધો પ્રેમ છે. અને પછી રાજીમતી પણ જ્યારે ખબર પડી કે જેની સાથે મારા લગ્નના સંબંધ જોડાવાના હતા, ત્યારે રાજીમતીએ કીધું કે કાંઈ નહીં ભગવાન, તમે લગ્ન વખતે હાથ ઉપર હાથ નથી મૂક્યો, તો હવે છેવટે હું તમારો હાથ મારા મસ્તક ઉપર મુકાવડાવીશ. અને ભગવાનના હાથે દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યા. અને રાજીમતીએ પણ દીક્ષા લીધી. અરિયન પરમાત્મા અરિષ્ટ નેમીને 18 ગણ અને 18 ગણધર હતા. અરિષ્ટ નેમી ભગવાન અને વરદત્ત વગેરે 18,000 સાધુઓની ફોજ હતી. આર્ય રક્ષિણી વગેરે 40,000 સાધ્વીજીઓ હતા. નંદ વગેરે 1,13,000 શાવકો રહેલા હતા. મહાશ્રોતા વગેરે 3,36,000 સાવિકાઓ રહેલી હતી. 414 પૂર્વીઓ હતા. આવા પરિવાર સાથે ભગવાન વિહાર કરતા ગયા, વિચરતા ગયા. અને વિચરતા પરમાત્માનું આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું. દુષમ સુષમ નામનો ચોથો આરાનો ઘણો કાલ વ્યતીત થઈ ગયેલો હતો. ગ્રીષ્મ ઋતુના ચોથા મહિનાના 8મા પખવાડિયે અષાઢ સુદ 8મના દિવસે ઉજ્જયંત પર્વતના શિખર ઉપર 500 સાધુઓની સાથે પરમાત્મા નેમનાથે 1 મહિનાનો 24 અણસન કરી મધ્યરાત્રિએ બેઠેલી અવસ્થામાં ગઢ ગિરનાર ઉપર ભગવાન નિર્વાણ પામ્યા. બોલો નેમનાથ ભગવાન કી જય. આ રીતે અરિષ્ટ નેમી ભગવાનના નિર્વાણ પછી 84,000 વર્ષે પ્રભુ વિદનું નિર્વાણ થયું. અને તે પછી 980 વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. આ રીતે નેમનાર પરમાત્માનું આપણે જીવન ચરિત્ર જોયું. હવે નીચેના ક્રમ પ્રમાણે આપણે ભગવાન મહાવીર સ્વામીનું જીવન જોયું. 3 દિવસ એક જ ભગવાન અને 1 દિવસમાં બાકીના 23 ભગવાન, બાકીના 3 ભગવાન. તો ભગવાન મહાવીર સ્વામીનું જીવન જોયું, પરમાત્મા પાર્શ્વનાથનું જીવન જોયું, પરમાત્મા નેમનાથનું જીવન જોયું. અને વચમાં બાકીના 23 ભગવાનને આપણે આંતરા સ્વરૂપે યાદ કરીએ છીએ. કયા ભગવાનની વચમાં કેટલો સમય ગયો એ પણ વાત જાણવા જેવી છે. અહીંયા બોલું છું, ધ્યાનથી સાંભળજો. શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પૂર્વે 5 લાખ વર્ષે શ્રી નમિનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમના નિર્વાણથી 6 લાખ વર્ષ પૂર્વે શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન નિર્વાણ પામ્યા. તેમની પૂર્વે 54 લાખ વર્ષ પૂર્વે શ્રી મલ્લિનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમનાથી 1,000 કરોડ વર્ષ પૂર્વે શ્રી અરનાથ ભગવાન નિર્વાણ પામ્યા. શ્રી અરનાથ ભગવાન નિર્વાણ પૂર્વે 1,000 કરોડ વર્ષ પૂર્વે ન્યૂનેવા પલ્યોપમના ચોથા ભાગે શ્રી ગોતુનાથ ભગવાનનું નિર્વાણ થયું. અહીંયા જ્યારે પલ્યોપમ અને સાગરોપમની જ્યારે વાત આવે ત્યારે એ જાણી લેવાનું કે એક યોજન લાંબો ઊંડો પોરો ખાડો કરવાનો, યુગલિકના વારોથી ભરવાનો, ઝીણા ઝીણા ટુકડા કરવાના. અને દર 100 વર્ષે એ ટુકડો કૂવો ખાલી કરો ત્યારે એક પલ્યોપમ થાય. આવા કેટલાય પલ્યોપમો ભેગા કરો ત્યારે એક સાગરોપમ થાય. આ બધી વાતો બહુ લાંબી છે. ક્યારેક કોઈ તત્વજ્ઞાની પાસેથી અથવા કોઈ ગુરુ ભગવાન પાસેથી જાણી લેજો, અથવા તો જીવિચાર અને નવતત્વની પુસ્તકની અંદરમાં પલ્યોપમ સાગરોપમની વાતો બતાવી છે. અહીંયા બધા જ માપ પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણે આવશે. શાંતિનાથ ભગવાનના નિર્વાણથી પોણો પલ્યોપમ 65,084,980 વર્ષ પછી આ પુસ્તકનું વાંચન શરૂ થયું.
અને પ્રત્યેક પ્રભુના નિર્વાણ પછી કેટલાક કાર્ય પુસ્તકની વાસના થઈ તે ગણિતના આધારે સ્વબુદ્ધિથી સમજી લેવાનું. પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણથી પૌનઃપલ્યપમ નૂન પૂર્વે શ્રી ધર્મનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમનાથી 4 સાગરોપમ પૂર્વે શ્રી અન્નનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમનાથી 9 સાગરોપમ પૂર્વે શ્રી વિમલનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમનાથી 30 સાગરોપમ શ્રી વાસુપૂજ્ય ભગવાન નિર્વાણ થયું. તેમના નિર્વાણથી 54 સાગરોપમ પૂર્વે શ્રી શ્રેયાસનાથ ભગવાન નિર્વાણ થયું. તેમના પૂર્વે 100 સાગરોપમ 66,26,000 વર્ષ ન્યૂન એવા 1 કરોડ સાગરોપમે શ્રી શીતળનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેમના 9 કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુવીરનાથ ભગવાન નિર્વાણ પામ્યા. તેમનાથી 90 કરોડ સાગરોપમ પૂર્વે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન નિર્વાણ થયું. તેમનાથી 900 કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુપાસનાથ ભગવાન નિર્વાણ થયું. તેમના નિર્વાણથી 9,000 કરોડ સાગરોપમ પૂર્વે શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાન નિર્વાણ થયું. તેમની પૂર્વે 90,000 કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુમતીનાથ ભગવાન નિર્વાણ થયું. તેમના નિર્વાણ પૂર્વે 9 કરોડ સાગરોપમે શ્રી અભિનંદન સ્વામીનું નિર્વાણ થયું. તેમના પૂર્વે 10 લાખ કરોડ સાગરોપમે શ્રી શંભવનાથ ભગવાન નિર્વાણ થયું. તેમના નિર્વાણ પૂર્વે 30 કરોડ સાગરોપમે શ્રી અજીનાથ ભગવાન નિર્વાણ થયું. અને શ્રી અજીનાથ ભગવાન નિર્વાણ પૂર્વે 50 લાખ કરોડ સાગરોપમે શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ જાણવું. આ રીતે 23 પરમાત્માને નીચેથી યાદ કર્યા. એટલે કે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર સ્વામી, પરમાત્મા પાર્શ્વનાથ, પરમાત્મા નેમનાથ, ભગવાન નમીનાથ, આ રીતે કરતા 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 છેક આદિનાથ ભગવાન સુધી પહોંચ્યા, અજીતનાથ ભગવાન સુધી પહોંચ્યા. અને ઋષભદેવ પરમાત્માનું શાસન 50 લાખ કરોડ સાગરોપમ જેટલું હતું. અને આ રીતે આગળ વધીએ છીએ. આપણે આદિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં હવે આપણે પ્રવેશ કરીએ છીએ. પરમાત્મા આદિનાથ અવસર પેઢીના પ્રથમ તીર્થંકર, આ અવસર પેઢીના પ્રથમ આદ્ય પિતા. આજે જેટલી પણ કલાઓ દેખાય છે, જેટલા પણ વ્યવહારો દેખાય છે, જેટલું પણ બધું દેખાય છે, ઘણા લોકોને મનમાં થશે કે કલ્પસૂત્રમાં 4 ભગવાનનું જીવન ચરિત્ર વિસ્તારપૂર્વક બતાવ્યું, બાકી 23 ભગવાનને માત્ર નામથી યાદ કર્યા. તો આવું કેમ? આ 4 ભગવાનનું છે ને, તમને કહું, આ 4 ભગવાન છે ને કંઈક વિશિષ્ટ હતા, જેને સમાજને વિશિષ્ટ યોગદાન આપ્યું છે. બધા ભગવાન તો હતા જ, પરંતુ માણસને એક પરફેક્ટ બનવું હોય, પરફેક્ટ મેન બનવું હોય તો એને આ 4 ભગવાનના જીવન ચરિત્રમાંથી એને બહુ શીખવા માટે મળે છે. આદિનાથ ભગવાનના જીવનમાંથી જીવા એટલે આપણે શરૂઆત કરી નીચેથી કે પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર છે ને આપણને પરાક્રમ શીખવાડે છે. જીવનમાં પરાક્રમની પણ જરૂર છે. પુરુષને પરફેક્ટ બનવું હોય, પરફેક્ટ મેન બનવું હોય તો પરાક્રમ જીવનમાં જોઈએ. એક સાહસ, એક હોસલો, એક સત્વ, એક છે ને બુલંદી ઉપર સાહસ જોઈએ. કંઈક આપત્તિમાં ટકી જવાની અને ઝઝૂમવાની તાકાત આપણને ભગવાન મહાવીરનું જીવન શીખવાડે છે. પછી આપણે ઉપર વધીએ તો પરમાત્મા પાર્શ્વનાથ, તો પુરુષને પરફેક્ટ બનવું હોય તો એના જીવનમાં છે ને એક પ્રભાવ પણ જોઈએ. જો ભગવાન પાર્શ્વનાથનો પ્રભાવ કેવો છે, સૌથી ઓછું શાસન હતું છતાં પણ ભગવાનનો પ્રભાવ ચોકરદમ ફેલાયેલો છે, ચારો ઓર ફેલા હુઆ હે. પછી ઉપર વધીએ તો નેમનાથ ભગવાનનું જીવન કહે છે કે ભાઈ જીવનમાં પવિત્રતા પણ જોઈએ. હવે આદિનાથ ભગવાનનું જીવન એમ કહે છે કે જીવનમાં પ્રતિભા પણ જોઈએ. માણસને પરફેક્ટ બનવું હોય તો આ 4 ગુણ, આ 4 ભગવાન પાસેથી શીખવા જેવા છે. પરાક્રમ, પ્રભાવ, પવિત્રતા અને પ્રતિભા. આ પ્રતિભા વગર છે પણ માણસ અધૂરો છે. પ્રતિભા કોને કહેવાય? તો તમે જુઓ આદિનાથ ભગવાનની પ્રતિભા કેવી છે. જે સમયની અંદરમાં યુગલિકો હતા, કલ્પવૃક્ષ પાસેથી ભોજન લેવાનું હતું. આ એ સમય હતો કે જે સમયમાં નહોતા કોઈ નીતિ નિયમ, નથી કોઈ રાજ્યનીતિ, નથી કોઈ ધર્મનીતિ, નથી કોઈ સમાજનીતિ, નથી કોઈ વ્યવહાર નીતિ, કશું હતું નહીં. માત્ર એક યુગલિક સમાજ હતો, બહુ ભોળો સમાજ. બંને યુગલિયામાં જન્મે, કપલ તરીકે જન્મ લે, બંને જણા મોટા થાય, એ જ લગ્ન કરે અને એક પોતાનું કપલ ભેગું થાય ને વળી પાછા પતિ પત્નીમાંથી ભાઈ બહેન બની જાય. અને આ રીતે સંસારના સંબંધ ચાલે. ન કોઈ રગડા ઝઘડા, ન કોઈ મારામારી, ન કોઈ ઈર્ષા જેલસી જે આજે સંસારમાં ચાલે છે ને, સ્વાર્થ અને કપટની ક્રૂર રમતો ચાલે. બીજાને રેસી નાખવાની વાત ચાલે, મારું તારું કરવાની વાત ચાલે, એકબીજાનું ઝૂંટવી લેવાનું અને પડાવી લેવાની વાત ચાલે, ખૂન ખરાબા અને હત્યા સુધી કરવાની વાતો ચાલે. એ જમાનાની અંદરમાં આવી કોઈ કહેતા કોઈ વાત હતી નહીં. કલ્પવૃક્ષ પાસેથી મનપસંદ ઘર, ખાવાનું, કપડાં વગેરે મળી જતા હતા. અને કલ્પવૃક્ષ છે ને આજના કાલના એટીએમ કહેવાય. જ્યારે જાઓ જે માગો એ વસ્તુ મળી જાય. આપનારા કલ્પવૃક્ષ હતા પણ લોકોના મનની અંદરમાં સંતોષ હતો. આજે આપનારા કલ્પવૃક્ષ નથી અને લોકોના મનમાં અસંતોષની આગ ફાટી નીકળી છે. અને એના માટે આ છે ને કાવા દાવા અને ક્રૂર રમતો વગેરે ચાલે છે. ચલો આ યુગલિકના સમયની અંદરમાં અને આવા સમયમાં નાભી કુલકર્ણના ઘરની અંદરમાં ભગવાન આદિનાથ ભગવાનનો જન્મ થવાનો હતો.
એ તમને વાત કરું છું કે આદિનાથ ભગવાનની શું પ્રતિભા છે, શું આદિનાથ ભગવાને સમાજને એક દોરવણી આપી અને કઈ રીતે આદિનાથ ભગવાનને એક સમાજને સુરેખ માર્ગ બતાવી આપ્યો. આજે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો, કોઈ પણ કાસ્ટનો, એને બધા સૌથી છેલ્લે છેડા તો આદિનાથ ભગવાનને અડે છે. શિવ શંકરની કલ્પના હોય, આદિ પુરુષની કલ્પના હોય, નટરાજની કલ્પના હોય કે બીજી કોઈ પણ કલ્પના હોય, આ બધી જ કલ્પનાઓ છેવટે આદિનાથ ભગવાનની પાસે જઈને અડે છે. આદિનાથ ભગવાનના અનેક સ્વરૂપોને લોકોએ પોતાની રીતે અલગ અલગ કલ્પી અને પોતપોતાના ઈષ્ટદેવ તરીકે માની લીધા છે. ચલો એ આદિનાથ ભગવાનના જીવનચરિત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. સૂત્ર ધ્યાનથી સાંભળજો. તેણમ કાયમ જન્મ સમણેનમ સમણે ભવ્યો શેરહ ઓ કુશલીએ ચૌત્રાસુડે અભિ પંચમે ઉત્તા તમ જાવ દર્શન શ્રીચૈતા કમોકંતે જાવ અભિ આપરિનિવે. આદિનાથ ભગવાનના 4 કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રની અંદરમાં થયા અને 5મું કલ્યાણક અભિજી નક્ષત્રની અંદરમાં થયું. અવસર પીઢીના પ્રથમ 3 આરાના 6 આરાના કુલ 18 કોટી કોટાકો સાગરપમ જેટલો દીર્ઘકાળ યુગલિક કાળ હતો. કલ્પ વૃક્ષ દ્વારા બધું જોઈતું હતું, મળતું હતું, સુખનો સમય હતો. અને એ સમયની અંદરમાં નાભી કુલકરના ગૃહાંગણે મરુદેવી માતાના કુક્ષીની અંદરમાં ઋષભદેવ પરમાત્મા ગ્રીષ્મ ઋતુના 4થા મહિને 7મા પખવાડિયે અષાઢ વદ ચોથે સર્વાત સિદ્ધ નામના અનુત્તર વિમાનમાંથી 33 સાગરોપણનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને પરમાત્મા મરુદેવી માતાની કુક્ષીની અંદરમાં પધાર્યા. અને પરમાત્માનો જન્મકાળ બરોબર 9 મહિના અને ઉપર કઈક દિવસનો પસાર થઈ ગયો. ગ્રીષ્મ ઋતુના પ્રથમ પખવાડિયે ચૈત્ર વદ 8મની મધ્યરાત્રિએ 9 માસ ઇત્યાદિ ગર્ભપાળ પૂર્ણ થયે છઠે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો. ત્યારે આરોગ્યવાળી એવી મરુદેવી માતાએ આરોગ્યવાળા એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. બોલો આદિનાથ ભગવાન કી જય. 56 દીકુમરિકાઓ આવી જન્મ મહોત્સવ કર્યો. મેરુ પર્વત ઉપર લઈ ગયા. આ બધું છે ને એ સમયની અંદરમાં નવું હતું. કારણ કે યુગલિકો બધું જોઈને આશ્ચર્ય પામે, ચક્કર ખાય. આ આપણા ભગવાન, આપણા માલિક, આપણા સિદ્ધાંત દેવતાઓ નીચે આવે, દેવી દેવતાઓ નીચે આવે. યુગલિકનો કાળ હવે પરિપૂર્ણ થવાનો હતો. એટલા કારણે આ બધું જોતા જોતા લોકોને આશ્ચર્ય પામતા હતા. પરમાત્મા યુવાન થવા માંડ્યા, ભગવાન મોટા થવા માંડ્યા અને એ સમયની અંદરમાં ધીરે ધીરે છે ને હવે પરમાત્માને પોતાની પ્રતિભા બતાવવાનો વારો આવ્યો. જોજો, રાજા છે ને પ્રતિભા સંપન્ન હોવો જોઈએ. સંઘનો આગેવાન પણ પ્રતિભા સંપન્ન હોવો જોઈએ કે જૂના કાળમાંથી નવા કાળમાં સમાજને જ્યારે ટ્રાન્સફર કરવો છે, જૂની પરંપરામાંથી નવી પરંપરામાં સમાજને જ્યારે લઈ જવો છે, ત્યારે સમાજને મનની અંદરમાં કોઈ ગેરસમજ ન થાય. કારણ કે છે ને ઘણીવાર એવું થાય કે તમે છે ને થોડીક નવી પરંપરા શરૂ કરો, શાસ્ત્ર અનુસારે દેશકાળની જ્યારે માગ છે અને તમે થોડીક પરંપરા નવી શરૂ કરો ને એટલે સીધો વિરોધી વર્ગ છે ને જૂની પરંપરાના ઝંડા પકડીને આવી જવાનો. ऐसा नहीं होता है, ऐसा नहीं चलता है, आप तो विरोधी बन गए, आपको मिथ्यात्व लग गया, आपको ऐसा हो गया. अरे भाई, ભગવાનના શાસનના હિતને કેન્દ્રની અંદરમાં રાખી અને સુવિહિત ગીતાર્થ પુરુષો એ પણ સમજદાર છે, એ પણ શાસ્ત્ર ભણ્યા છે. તમે ખાલી શાસનના ઝંડા પકડીને આવી જાઓ એ કેવી રીતે ચાલી શકે? દેશ કાળની જ્યારે માગ છે ત્યારે ભગવાનના શાસનને હવે છે ને વિશ્વની અંદરમાં ફેલાવવું હશે. તમે આપણે છે ને એક નાનકડા કુંડારામાં કેદ કરીને પુરાઈ દઈશું તો આપણે ભગવાન મહાવીરને છે ને દુનિયામાં ફેલાવશું કેવી રીતે? આ તમે જોજો, આદિનાથ ભગવાનની પ્રતિભા જુઓ. હવે ભગવાન સમજી ગયા કે યુગલિકોનો કાળ હવે પૂરો થવાનો છે. હવે જૂનો સમય પૂરો થયો, નવો સમય આવ્યો છે. તો આદિનાથ ભગવાનની પ્રતિભા બરોબર કસોટીએ ચડી અને નાભી કુલકર્ણી પાસે ફરિયાદો વધવા માંડી. હવે છે ને કલ્પવૃક્ષ જલ્દી ધાર્યું ફળ નથી આપતા, એકબીજાનું છૂટવાની અંદરમાં આવે છે, એકબીજાનું લૂંટવાની અંદરમાં આવે છે. એમાં એક કપલના માથા ઉપર તાળ વૃક્ષ પડ્યું, પુરુષ મરી ગયો, સ્ત્રી એકલી રહી ગઈ. આ એ સમયનો પહેલો અકસ્માત હતો. હવે આ સુધીમાં ક્યારે બન્યું ને સ્ત્રી એકલી હોય? હવે આ સ્ત્રીને શું કરવાનું? નાભી કુલકર પાસે લઈ આવ્યા. નાભી કુલકર રાજાએ આદિનાથ ભગવાન સાથે એના લગ્ન કરાવી દીધા. એટલે આદિનાથ ભગવાનને સુનંદા અને સુમંગલા નામની 2 પત્ની થઈ અને બંને પત્નીઓમાંથી પરમાત્માને 100 દીકરા અને 2 પુત્રીઓ થઈ, બ્રાહ્મણી અને સુંદરી. ભરત અને બાહુબલી એવા 100 દીકરાઓ ઉત્પન્ન થયા. ધીરે 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 યુગ પરિવર્તન થવા માંડ્યો, સમય પલટાવા માંડ્યો. અને તમને ખબર છે આવા છે ને સંક્રાંતિ કાળની અંદરમાં એક પ્રતિભા સંપન્નનું માર્ગદર્શન બહુ જરૂરી છે. વર્તમાન જૈન સમય સંક્રાંતિના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસનો સમય છે. પ્રદૂષણ પર્વ માટે જ્યારે ઉપાસેના દરવાજાઓ બંધ હતા, દેરાસરો જ્યારે બંધ હતા અને એ સમયમાં આખો જૈન સંઘ મૂંઝવણની અંદરમાં હતો. કેવી રીતે આરાધના કરવાની, કઈ રીતે આરાધના કરશું?
પરુષણ પર્વના પ્રવચનો અમને સાંભળવા કેવી રીતે મળશે? અમારી આ 1516 વર્ષની અખંડ પરંપરા તૂટી જવાની. હવે ભગવાનનો જન્મ મહોત્સવ કેવી રીતે કરીશું? પરંતુ માર્ગદર્શન મળતું ગયું, લોકો સમજાવતા ગયા. તો આજે ઘર ઘરમાં પ્રતિગમન સામાયિક પ્રવચનની ધૂન વાંચે છે, કોઈ પુસ્તક વાંચીને કરે છે, કોઈ પંડિતોને બોલાવીને કરે છે, કોઈ કલ્યાણ મિત્રો ભેગા થઈને કરે છે, અને કોઈ છેવટે આ રીતે છે ને માધ્યમો દ્વારા, બીજા માધ્યમ દ્વારા પ્રવચનો સાંભળે છે. પરંતુ દરેકે પોતપોતાની રીતે પ્રવચનો સાંભળ્યા. આ સંક્રાંતિના કાળની અંદરમાં છે ને આવા કોઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની જરૂર છે કે જે જૈન સંઘને એક દોરવણી આપે અને જૈન સંઘને આગળ હતાશ થયા વગર આગળ વધારતા જાય. અને એ વખતે રાભી કુલકરે કીધું કે દેખો ભાઈ, હવે તમારો રાજા છે ને, રાજા ઋષભ છે, તમે એની પાસે જાઓ. અને ઋષભદેવ ભગવાને રાજા તરીકે નિમ્યા. હવે ભગવાન કે હું રાજા બન્યો, મારી જવાબદારી, તમે જોજો ખુરશી ઉપર બેઠા પછી છે ને ખાલી ખુરશીના શોભાના કાંઠે નથી બનવાનું, જવાબદારી માથા ઉપર વધે છે. ટ્રસ્ટી બન્યા, સંઘના આગેવાન બન્યા, તમે સંસ્થાના કોઈ પદાધિકારી બન્યા, તમે ઘરના વડીલ બન્યા, અથવા તો મને ચોમાસું કરવા માટે કોઈ સંઘ મને ચોમાસા માટે વિનંતી કરી અને ચોમાસું કરવા ગયો, તો હું તો છે ને મારી અંગત ફરજ સમજું છું કે મારે પણ સંઘના હિત માટે જાત ઘસી નાખવી જોઈએ. મારે પછી મારો અંગત આરામની વિચાર નહીં કરવી જોઈએ. બે ચાર વ્યક્તિને છે ને ન ગમે તો એની પરવા કર્યા વગર મારે સંઘના હિતનું કાર્ય કરવું જ જોઈએ. તો છે ને આદિનાથ ભગવાને જોયું કે હવે યુગલિકનો સમય વીતવાનો છે. હવે આ લોકોને જો નવો રસ્તો નહીં બતાવો તો સમાજની અંદરમાં તોફાન મચી જશે, લૂંટફાટ મચી જશે. એટલે આદિનાથ ભગવાને ભોરા એવા યુગલિકોને કીધું, હવે છે ને ત્યાં જંગલમાં અગ્નિ પેદા થયો, બે ઝાડ ઘસાયા, અગ્નિ પેદા થયો. સીધા ભાગતા ભાગતા આવ્યા ભોરા યુગલિકો, મહારાજા જંગલમાં એક રાક્ષસ પેદા થયો, લાલ કલરનો રાક્ષસ આવે, બધાને ખાઈ જાય છે, ઝાડને ખાઈ જાય છે, કલ્પવૃક્ષને બાળી નાખે છે. આદિનાથ ભગવાન સમજી ગયા કે હવેના સમયની અંદરમાં આ કાળ પૂરો થયો છે. આ છે ને રાક્ષસ નથી, આ તમને જીવાડવાનો અગ્નિ છે, તમે એને કંટ્રોલમાં કરો, એની ઉપર ધાન્ય પકાવો, જંગલોની અંદરમાં જાઓ, ફળદ્રુપ માટી છે એવા તમે બીજ નાખો અને છે ને બળદથી ખેતી વગેરે કરો. કુંભારના શિલ્પ બનાવ્યા, શિલ્પ બનાવીને કેમ રસોઈ બનાવી એ શીખવા. તમે જોજો આદિનાથ ભગવાને રસોઈ કેમ બનાવી, શિલ્પકલા કેમ બનાવી, પુરુષોની 72 કલા અને સ્ત્રીઓની 64 કલા, આ બધી જ કલાઓનું પ્રવર્તમાન એ વખતે આદિનાથ ભગવાને પોતાના પ્રતિભાના સમયની અંદરમાં કર્યું. આમ તો ભગવાન છે ને યુગ પુરુષ બનવાના હતા, તીર્થંકર બનવાના હતા, પરંતુ રાજાના સમયમાં આવી રીતે છે ને પ્રજાને ભગવાન ભરોસે છોડી ન મુકાય. રાજા અને એને ખેતી શીખવાડી, પછી પાકકલા શીખવાડી, પછી શિલ્પકલા શીખવાડી, વસ્ત્ર કેવી રીતે પહેલા કરવા. હવે કલ્પવૃક્ષ વસ્ત્ર આપતો તો બંધ થઈ ગયા, તો રાજા હવે અમારે વસ્ત્ર માટે ક્યાં જવાનું? નાની મોટી ફરિયાદો બધા જ લઈને આવતા હતા ઋષભદેવ ભગવાનની પાસે. અને ઋષભદેવ ભગવાન રાત દિવસ એક કરી અને સમાજને પ્રતિભા રીતે માર્ગદર્શન આપતા ગયા. જંગલની અંદરમાં તમે જંગલમાં એવા પ્રકારના બીજ નાખો, ખેતરમાંથી એવું કપાસ ઉગશે, એ કપાસે તમે વણકરની કલા શીખો, એમાંથી કપડાને વણો અને એમાંથી કપડું બનાવતા જાઓ, એમાંથી વણકર કલા શીખવાડી. જમીનમાંથી ધાતુઓ પેદા થઈ, એમાંથી સોનીની કલા શીખવાડી, પથ્થરો પેદા થયા, એમાંથી શિલ્પ કલા શીખવાડી, અગ્નિ પેદા થયું તો અગ્નિની પાચનની કલા શીખવાડી, પછી માટી વગેરેમાંથી વાસણ કેવી રીતે બનાવવા તો એની છે ને કુંભારોની કલા શીખવાડી. દરેક સમાજ, સુથાર સમાજ, સોની સમાજ, મોચી સમાજ, પછી આ બાજુ શિલ્પી સમાજ, સોમપુરા સમાજ, દરેક સમાજના સૌથી છેલ્લા મૂળિયા અડે છે આદિનાથ ભગવાનને. દરેકના લોકોના છે ને સમાજની અંદરમાં અલગ અલગ નામે જે પણ બોલાય છે એ બધા જ આદિનાથ ભગવાનનું સ્વરૂપ છે. આદિનાથ ભગવાને 83 લાખ પૂર્વ ઘસવાસે વસિયા પરિવાર યુક્તાજી, 83 લાખ પૂર્વ સુધી આદિનાથ ભગવાને આ સમાજની વ્યવસ્થા કરી. આજે જો નીતિશાસ્ત્ર કહે છે કે જ્યારે તમારી જવાબદારી છે, તમે જ્યારે સમાજના આગેવાન બન્યા છો, તમે જ્યારે સમાજના મુખ્ય બન્યા છો, તમને જ્યારે સમાજે આગેવાન તરીકે ચૂંટ્યા છે તો તમારે બેસી રહેવાનું નથી. આ કોરોના વાયરસના સમયમાં તમે સંઘના આગેવાન છો, ઘરની અંદરમાં જાઓ, ઘરની સમસ્યાને પૂછો, ઘરની સમસ્યાઓને જાણો અને મારા ઘરનો, હું મારા સંઘનો આગેવાન છું, મારા સંઘનો પ્રમુખ છું, ખાલી બેસી રહેવા નથી સર્જાયો, ખાલી હાર તોડા અને છે ને ખાલી તિલક કરવા સર્જાયો નથી, ખાલી ફોટા પડાવવા સર્જાયો નથી. મારી જવાબદારી છે કે મારા સંઘની અંદરમાં જે પણ દુઃખી હોય, તકલીફની અંદરમાં હોય, એને વગર માગે મારે સહાય પહોંચાડવાની છે. આ આદિનાથ ભગવાનનું જીવનનું નીતિશાસ્ત્ર બતાવે છે. કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર આપણને શીખવાડે છે કે આ રીતે આદિનાથ ભગવાન ઘરમાં ફરતા ગયા, ઘરમાં લોકોની સમસ્યાઓને જાણતા ગયા. દરેકની કલાઓ આદિનાથ ભગવાન પાસે છે ને પ્રતિભા સાથે બધા જ ઉપાયો હતા. પ્રતિભા આને કહેવાય. સમસ્યા આવે ત્યારે મૂંઝાય એ પ્રતિભા સંપન્ન ન કહેવાય. સમસ્યાનો ચૂટકીમાં સામનો કરે, ચૂટકીમાં ઉકેલ બતાવી આપે. સમસ્યા આવતી ગઈ, ઉકેલ બતાવતા ગયા, સમાજને જોતરતા ગયા,
ધીરે ધીરે પશુઓને ખેતીવાડીમાં કામ લગાવતા ગયા, ઘર બનાવવાની કલાઓ શીખવાડતા ગયા. એમાંથી વાસ્તુકલા આવી, એમાંથી શિલ્પકલા આવી, એમાંથી સુથાર કલા આવી. જંગલમાં લાકડા વધતા ગયા, લાકડામાંથી ફર્નિચર કેમ બનાવું, લાકડામાંથી શિલ્પ કેમ બનાવું, અને ધીરે ધીરે લોકોએ પોતાની કલામાં નવતત્વો ઉમેરતા ગયા અને એ બધી જ કલાઓ આજે અહીંયા પહોંચી છે. પુરુષોની બધી જ કલાઓ શીખવાડી પુરુષોને, અને સ્ત્રીઓની બધી જ કલા શીખવાડી છે સ્ત્રીઓને. હવે આજે છે ખબર સ્કૂલમાં કેવું થાય છે, પુરુષોનું શિક્ષણ સ્ત્રીઓ લેવા જાય ને એમાં સ્ત્રીઓ બચારી ફેલ જાય છે. સ્ત્રીઓને કહેવાનું ભાઈ તમારી કલા જુદી છે, એ તમારું નૃત્ય, પાક, સંગીત, પત્રછેદ્ય કલા અને ઘરની અંદરમાં પરિવારને ખુશ રાખવાની કલા, આ બધી કલા તમારી હતી. અને મહેનત મજૂરી કરવાની, પૈસા કમાવાના, સંસારની બહારના સંબંધો સાચવવાના, યુદ્ધ વગેરે કરવાના, રાજ્યની વ્યવસ્થાઓ કરવાની, આ બધી જવાબદારી પુરુષોની હતી. અને બે વિભાગની અંદરમાં બ્રાહ્મણી અને સુંદીને કલાઓ શીખવાડી. આ બાજુ 100 દીકરાઓની કલા શીખવાડી, 100 દીકરાઓનો રાજ્યનો વહીવટ કર્યો, રાજ્યની વ્યવસ્થા સ્થાપી, હકાર મકાર નીતિ સ્થાપી. અને આ બધી નીતિઓની જો છે ને વિસ્તારથી વર્ણન કરવા જઈશ તો કદાચ સમય નીકળી જશે. બહુ ટૂંકની અંદરમાં એકલા આદિનાથ ભગવાનનું પણ વર્ણન કરવું હોય તો કલાકના કલાકો નીકળી જાય. શિક્ષણ વ્યવસ્થા પણ આદિનાથ ભગવાને બનાવી, ગુરુકુલોની સ્થાપના કરી, પછી સમાજના વર્ણની સ્થાપના કરી. કેટલાક સમાજમાં છે ત્યારે વર્ણ વ્યવસ્થા હતી જ નહીં. બ્રાહ્મણ વર્ગ એટલે છે ને કેટલાક સમાજમાં એવા પ્રબુદ્ધ માણસો હતા, બહુ ડાયા હતા, બહુ સમજદાર હતા, બહુ ઠાવકા હતા, જેની પાસે બોલવાની કલા સારી હતી, જેને ક્રોધ વગેરે વિષય કસાયની પીડાઓ ઓછી હતી. એ લોકોને કીધું ભાઈ તમે સમાજના બ્રાહ્મણ વર્ગ અને તમારે છે સમાજને શીખવાડવાનું, તમારે સમાજને ધર્મનો ઉપદેશ આપવાનો, તમારે સમાજને સારો રસ્તો બતાવવાનો. કેટલાક લોકો લડાયક મિજાજવાળા હતા. એને જોયું કે આ લોકો છે ને સમાજની સુરક્ષા માટે કામ લાગશે, એટલે એ લોકોને ક્ષત્રિયના વર્ણમાં દાખલ કર્યા. કેટલાક લોકોની પાસે છે ને બુદ્ધિ બહુ પાવરફુલ હતી, તેજ બુદ્ધિ. માટીમાંથી સોનું કેમ પેદા કરવું એ લોકોની આવડત હતી, ધૂળમાંથી પણ સોનું પેદા કરી શકે. એ લોકોને વૈશ્ય તરીકે સ્થાપ્યા અને કીધું કે તમારે સમાજની અંદર પૈસાનો વહીવટ કરવાનો, સમાજમાં વ્યાપાર વગેરે કરવાનો, સમાજમાં તમારે છે ને ધંધા વગેરે કરવાના. અને કેટલોક વર્ગ એવો હતો કે જે છે ને નકામો નહોતો, પરંતુ એની પર શારીરિક તાકાત ઓછી હતી. તો એ લોકોને છે ને એમ કહ્યું કે ભાઈ તમે છે ને સમાજનો સેવક વર્ગ બનો, જ્યાં બીજા કોઈ ન પહોંચે ત્યાં તમારે પહોંચી જવાનું. આ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ રીતે સમાજના 4 વર્ણમાં ભગવાન ઋષભદેવે સ્થાપના કરી. એ વર્ણની વ્યવસ્થાઓ કરી, રાજ્યની વ્યવસ્થા કરી. આ બધામાં 83 લાખ પૂર્વ ભગવાનના પસાર થઈ ગયા. લુહાર, ચિત્રકાર, વણકર, હજામ, આવા 4 મુખ્ય શિલ્પો બતાવ્યા. એના પેટા 20 શિલ્પો બતાવ્યા. અને આ રીતે 72 કલાઓ, 83 કલાઓ શીખવાડતા 83 લાખ પૂર્વ ભગવાનના વિદ્યા. એટલે અવધિ જ્ઞાનથી પોતાનો દીક્ષાનો સમય જાણ્યો. અને પ્રથમ તીર્થંકર હતા, એટલે એ વખતે વ્યવહાર તો બધાને આવડતા નહોતા. એટલે લોકાંતિક દેવતાઓ નીચે આવ્યા. લોકાંતિક દેવતાઓએ આદિનાથ ભગવાનને વિનંતી કરી. અને અયોધ્યા નગરી, જે આજે છે ને રાજા રામની જે નગરી કહેવાય છે, પહેલી અયોધ્યા નગરી આદિનાથ ભગવાનના સમયમાં બની છે. આ જૈનોનો ઇતિહાસ કે છે. પુરીમતાલ નગર કહેવાતું હતું, વિનીતા નગરી કહેવાતી હતી. યોગલિયાઓ આદિનાથ ભગવાનનો જ્યારે રાજ્યાભિષેક કરવો હતો ત્યારે ઇન્દ્ર મહારાજાએ આ નગરી બનાવેલી હતી. અને જ્યારે અભિષેક કરવા માટે આવ્યા ત્યારે આખા આદિનાથ ભગવાન તો ઘરેણાથી છવાઈ ગયા હતા. હવે જોજો આ લોકોનો વિનય જોજો કે મોંઘી આંગી ઉપર આપણે વાસ્કે પૂજા કરીને મોંઘી આંગીને આપણે બગાડી નાખીએ છીએ દેરાસરની અંદરમાં. તો રાજા ઋષભને ઘરેણા પહેરાવેલા હતા, રાજા ઋષભને શણગારેલા હતા. તો મારા રાજા ઋષભની શોભા ન મળે, એ લોકો ખાલી જમણા અંગૂઠે પાણી રેલી લીધું અને રાજ્યાભિષેક કર્યો. અને ઇન્દ્ર આ લોકોના વિનયને જોઈ અને ખુશ થઈ અને કુબેર દેવતાને કીધું કે એક કામ કરો, વિનીતા નગરીનું સર્જન કરો અને નામ પાડો વિનીતા નગરી, જે આજની અયોધ્યા નગરી કહેવાય. એ સમયથી અયોધ્યા નગરી ચાલી આવે છે. અને અયોધ્યા નગરીના જ્યારે ભગવાન અયોધ્યા નગરીમાંથી દીક્ષા મળે જ્યારે નીકળ્યા, વર્ષીદાન આપ્યું. ઉત્તરાષાઢાના નક્ષત્રના ચંદ્રના યોગ થઈ શકે. 4000 પુરુષોની સાથે ચૈત્રવદ આઠમના દિવસે, ગુજરાતી પ્રમાણે ફાગણવદ આઠમના દિવસે આદિનાથ ભગવાને દીક્ષા લીધી. બોલો આદિનાથ ભગવાન કી જય. પરમાત્મા દીક્ષા લીધી અને 1000 વર્ષ ભગવાન ગામનગર વિચરતા ગયા. માતા મરુદેવીથી ભગવાનનો વિરહ સેવાયો નહીં. તમે જોજો ઘણા લોકો છે ને એમ કહે છે કે માતા પિતાને રડતા દીક્ષા ન લેવાય. તો આદિનાથ ભગવાને માને રડતી દીક્ષા લીધી છે. એટલે છે ને જેને જે ફાવે એ પકડી લે છે. એ તો એ મહાનુભાવને કહેવાનું ભાઈ તમે છે ને તમે ઉલટા અર્થો નહીં પકડો. આદિનાથ ભગવાને માતા રડતી હતી તો પણ દીક્ષા લીધી. અને ભગવાન મહાવીર સ્વામીએ માતા ન રડે માટે દીક્ષા લીધી. બંને તીર્થંકર પોતપોતાની જગ્યાએ સાચા છે. અમુક સમયે માતા રડતી રહે, સમજી રાખજો.
માતા રડતી હોય તો દીક્ષા લઈ શકાય છે, માતાને રખડતી મૂકીને દીક્ષા લેવાતી નથી. એટલે માતાની બધી વ્યવસ્થા કરી હોય, માતાને કોઈ જગ્યાએ હાથ લંબાવવો ન પડે, માતાને કોઈ જગ્યાએ આજીવિકાની ચિંતા ન કરવી પડે, માતાને કોઈના હોશિયારા બનવું ન પડે, અને પછી દીક્ષા લેવા દીકરો તૈયાર થાય અને માં ના પાડે તો પણ માના આગ્રહને વશ થઈને એકવાર દીક્ષા તો લઈ લે, માને લડતી મૂકીને. પછી માના જે આંસુના પડળ ધોવાશે ને, અહીંયા એ જ થયું. 1000 વર્ષ માં રડતી રહી. રાજા ભરત ચક્રવર્તીને કે જોયું તું છે ને રંગમહેલમાં મજા કરે છે, તું રંગમહેલમાં મોજ કરે છે, મારો ઋષભ તો વનમાં ફરે છે, કોઈ લાવો એના સમાચાર. મરુદેવી માતા પૂછે ક્યાં છે મારો બાલ. આ મજાનું એક સ્તવન છે, અને આ સ્તવનમાં માતા મરુદેવીની જે વ્યથા ગલાય છે, 1000 વર્ષ રડીને માતાને આંખમાં આંસુના પડળ છવાઈ ગયા છે. આ બાજુ ભરત ચક્રવર્તીના અરીસા ભવનમાં ચક્રરત્ન ઉત્પન્ન થઈ ગયું, અને આ બાજુ બરોબર આદિનાથ ભગવાને કેવળ ઉત્પન્ન થયું. બંને કસમાં આવી ગયું. મેં કહા જાઉં, ચક્રરત્નની પહેલા પૂજા કરું કે આદિનાથ ભગવાનની કેવળ જ્ઞાનની આરાધના કરું? અરે ચક્રરત્ન તો હિંસક છે, આદિનાથ ભગવાનનું કેવળ જ્ઞાન જગતના જીવો પર ઉપકારક છે. અને સૌથી પહેલા રાજા ભરત ચક્રવર્તી ત્યાં પહોંચ્યા, આદિનાથ ભગવાન પાસે માતાને લઈ ગયા. જોવો માતા, તમે કહેતા હતા ને આ તમારા પુત્રની વૃત્તિ જો શું એનો ઠાઠમાટ છે, આંખોના પડશે દેખાતું નથી, પરંતુ ઋષભદેવ ભગવાનનો જે અવાજ સાંભળ્યો, મધુર માલકોચ રાગની અંદરમાં ભગવાનની યોજન ગામીની જે વાણી સાંભળી, અને મરુદેવી માતાના હૃદયમાં થયું, ઓહો મારો ઋષભ છે. અને વળી પાછા આંખોમાંથી જે અંદરમાંથી આંસુનો પ્રવાહ આવ્યો, એ પ્રવાહે પડળને ધોઈ નાખ્યા, આવરણ જે છવાયું હતું એ ધુમ્મસને ધોઈ નાખ્યું. અને રાજા ઋષભની જે ઠાઠ માટે જોયો, 3 ભવ્ય સમવસનના 3 ગઢ, રત્નના ગઢ ઉપર સોનાના સિંહાસન આદિના ભગવાન બેઠેલા છે, પુષ્પની વૃષ્ટિ કરે છે. અને માને ખોટું લાગ્યું, લો મારો ઋષભ તો મને બોલાવતો પણ નથી. અરે ક્યાંથી બોલાવે, એ તો હવે જગતનો ઋષભ બની ગયો છે, હવે થોડો મારો એકલાનો છે. અને માં અનિત્ય ભાવનાની અંદરમાં ચડતા હજી સમવસનમાં પહોંચે એની પહેલા ભરત ચક્રવર્તીના હાથીના અંબાડી ઉપર મરુદેવી માતાને કેવળ જ્ઞાની ભેટ મળી ગઈ. અને મરુદેવી માતા મોક્ષમાં પહેલા પહોંચી ગયા. જાણે કે સિદ્ધિ વધુ કન્યા મારા ઋષભ માટે કેવી છે, જાણે કે જોવા માટે પહેલા પધારી ગયા. આ બાજુ ભરત ચક્રવર્તીને દુઃખ થયું, અને ભગવાન કહે છે કે ભરત દુઃખી મત થા, માતાજી કાર કરી કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં પધારી ગયા છે. આ રીતે અવસર પીઢીમાં પ્રથમ મોક્ષની અંદરમાં જનારા મરુદેવી માતા શ્રી તરીકે રહેલા હતા, અને પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામીને ભગવાન ગામ વિહાર કરતા ગયા, અને પરમાત્માને કેવળ જ્ઞાન પામવાનો દિવસ હતો ફાગણવદ 11, ગુજરાતી પ્રમાણે મહાવદ 11ના પૂર્વાના સમયની અંદરમાં પુરીમતાલ નગરમાં ભગવાને કેવળ જ્ઞાન મળેલું હતું. બોલો આદિનાથ ભગવાન કી છે. અને પરમાત્મા 1 લાખ પૂર્વ વર્ષ ભગવાન વિચરતા ગયા. પરમાત્મા આદિનાથે શત્રુંજય તીર્થ ઉપર વારંવાર આગમન કર્યું, એના કારણે આદિનાથ ભગવાનના કારણે આ તીર્થ પ્રખ્યાત થઈ ગયું. અનંતા મુનિઓ જે તીર્થના કણની અંદરમાં મોક્ષમાં ગયા છે, ત્યાં આદિનાથ ભગવાન 99 લાખ પૂર્વ આદિનાથ ભગવાન ત્યાં આગળ આવેલા હતા, પધારેલા હતા. અને આદિનાથ ભગવાન ગામનગરમાં વિહાર કરતા સુષમ દુષમ નામના ત્રીજા આરાનો બહુ ભાગ વ્યતીત થયા પછી એને 3 વર્ષ 8 મહિના અને 15 દિવસ બાકી હતા, ત્યારે હેમંત ઋતુના 3જા મહિને 5મા પખવાડીએ મહાવદ 13ના દિવસે, એટલે કે ગુજરાતી પ્રમાણે પોષવદ 13એ અષ્ટાપદ પર્વત ઉપર 10,000 સાધુઓની સાથે 6 ઉપવાસની સાથે પૂર્વાના સમયમાં પલ્યંક આસનમાં ભગવાન આદિનાથ મોક્ષમાં પધાર્યા. બોલો આદિનાથ ભગવાન કી જય. આદિનાથ ભગવાન નિર્વાણ પામ્યા છે અષ્ટાપદ પર્વત ઉપર. આજે જે કૈલાસ પર્વત જે કહેવાય છે, જ્યાં શિવજીનો વાસ કહેવાય છે, આ શિવજી એટલે બીજા કોઈ નહીં, આપણા આદિનાથ ભગવાનની એક કલ્પના છે. આદિનાથ ભગવાનની અને શિવજી ભગવાનની જેટલી કલ્પના છે ને, એમની સાથે જેટલા પણ છે વસ્તુઓ છે, આ તો સમય નથી માટે વધારે નથી બતાવતો. બાકી શમશાન, પછી ગળાની અંદરમાં રહેલો સાપ, ડમરું, પછી બાજુમાં રહેલી જે પાર્વતી, પછી કૈલાસ પર્વત ઉપર જવાનું, આ શિવ ભગવાનની આખી કલ્પના આદિનાથ ભગવાનની સાથે જોડાયેલી છે. ચિંતકોએ એની સાથે બહુ ટેલી કર્યું છે, અને ઇતિહાસના પુરાવા સાથે પ્રૂવ કર્યું છે. અષ્ટાપદ પર્વતના ગોદની અંદરમાં જ હિમાલયની અંદરમાં જ અષ્ટાપદ પર્વત છુપાયેલો છે. તમને ખબર છે, આજે બધી જ જવાય છે, પણ કૈલાસ પર્વત ઉપર કોઈ પગ નથી મૂકી શકતું. આ કૈલાસ પર્વત એટલે અષ્ટાપદનું પ્રથમ પગથિયું છે. પછી દેવતાઓ એને લુપ્ત કરી નાખ્યું, કારણ કે આદિનાથ ભગવાન ત્યાં નિર્વાણ પામ્યા. ભરત ચક્રવર્તી શોકે ભરાયા. ભરત ચક્રવર્તીએ વિલાપ કર્યો. તાતનું નિર્વાણ સાંભળીને ભરતજી શોક ભરાય. આવે અષ્ટાપદ ગિરીને પરિકર લઈ સમુદાય. અષ્ટાપદની પૂજાની અંદરમાં લખ્યું છે દીપ વિજયજી મારા સાહેબે
કે ત્યાં ઇન્દ્ર મહારાજે કીધું કે શોક મિટાવી દો, કંઈક સ્મારક બનાવો અને એ અષ્ટાપર પર્વત ઉપર સૂર્ય ભગવાને યાદગીરી માટે સોનાનું મંદિર બનાવ્યું. દરેક તીર્થંકર પરમાત્માની પોતપોતાના કદ પ્રમાણે, પોતપોતાની ઊંચાઈ પ્રમાણેના પરમાત્માના મૂર્તિઓ ભરાવી, રત્નની પ્રતિમાઓ ભરાવી અને 8 પગથિયાવાળું આખું અષ્ટાપદનું મંદિર બનાવ્યું. એ અષ્ટાપદ એટલે બીજું કોઈ નહીં, આજે કૈલાસગીરીની અંદરમાં રહેલો કોક જગ્યાએ છુપાયેલો અષ્ટાપદ છે. આજે ઘણા લોકો કહે છે, ત્યાંના રહેલા ઋષિ મુનિઓ કહે છે કે અમુક દિવસ એવો આવે છે કે સોનાનું શિખર દૂરથી ચમક્યા કરે છે. આ તો ઘણીવાર ઘણાના પાસે આવા વિડીયો પણ ફરી ચૂક્યા છે. મને પણ એક બે જણે બતાવેલા હતા કે દૂર દૂર દિશાની અંદરમાં એક સોનાનું શિખર દેખાય છે. પરંતુ છે ને તોફાન, વાવાઝોડા અને જે લોકો કૈલાસ પર્વત ઉપર પગ મૂકવા ગયા છે, કાં ગાંડા થઈ ગયા છે, કાં એનું શરીરના આયુષ્ય, કાં શરીરના દેદાર બદલી ગયા છે. કોઈ કહેતા કોઈ કૈલાસ પર્વત ઉપર, એવરેસ્ટ ઉપર ચઢાણ કરી શક્યું છે, પરંતુ કૈલાસ પર્વત ઉપર કોઈ પગ નથી મૂકી શકતું. આ મહાપવિત્ર પર્વત ગણાય છે, મહાપવિત્ર જગ્યા ગણાય છે. આજે પણ હજારો લોકો આ કૈલાસની માનસરોવરની યાત્રા કરવા જાય છે. આ માનસરોવર પણ આદિનાથ ભગવાનની સાથે જોડાયેલું છે. આ બધો બહુ લાંબો ઇતિહાસ છે. છેક પરાપૂર્વથી આદિનાથ ભગવાનની આ સ્થાપેલી આ પરંપરા, આ સમાજ, આ વર્ણ વ્યવસ્થા, આ નીતિ વ્યવસ્થા, આ ધર્મ વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓ આજે ચાલી આવે છે. આદિનાથ ભગવાને બનાવેલા નીતિશાસ્ત્રો છે, જેની ઉપર આપણે અર્હન નીતિના પ્રવચનો આપણે કરીએ પણ છીએ કે રાજાના સંબંધો કેવા હોય, રાજાના વ્યવહારો કેવા હોય, મંત્રી કેવો હોવો જોઈએ. આ બધી જ મથામણ 83 લાખ પૂર્વ સુધી આદિનાથ ભગવાને કરી. અને આ રીતે આદિનાથ ભગવાનના 84 ગણધરો હતા. ઋષભ એટલે કે પુંડરીક સ્વામી વગેરે ભગવાનના મુખ્ય ગણધરો હતા. 84,000 સાધુઓની સંખ્યા હતી. બ્રાહ્મી સુંદરી વગેરે 3 લાખ સાધ્વીઓની સંખ્યા હતી. શ્રેયાંશ વગેરે 3 લાખ 5 લાખ સાવકોની સંખ્યા હતી. સુભદ્રા વગેરે 5,54,000 સાવિકાઓની સંખ્યા હતી. આદિનાથ ભગવાન ના કારણે વર્ષિતપ શરૂ થયો. એ વર્ષિતપની પણ વાતોને આજે આપણે બહુ ટૂંકની અંદર યાદ કરીએ. ભગવાને જ્યારે દીક્ષા લીધી અને છદ્મસ્થ અવસ્થામાં જ્યારે ભગવાન વિચરતા હતા, પૂર્વના ભવની અંદરમાં બાંધેલું એક કર્મ બળદને ખાવાનો જે અંતરાય કર્યો હતો 13 ઘડી સુધી, એ 13 મહિનાનો અહીંયા અંતરાય બનીને આવ્યો. અને આદિનાથ ભગવાન એ 13 મહિના સુધી બધાના ઘરમાં ફરતા ગયા. લોકો સોના પાણી આપે, ચાંદી આપે, હીરા માણેક આપે, પણ કોઈ છે ને ભગવાનને ખોરાક ઓરાવવા તૈયાર નહીં. અને એ વખતે આદિનાથ ભગવાનને 13 મહિનાના જે ઉપવાસ થયા એને આજે આપણે વર્ષિતપ તરીકે આરાધના કરીએ છીએ. જો આવી તો આદિનાથ ભગવાનની જીવનની અદ્ભુત કહાનીઓ છે. આપણે બહુ શોર્ટની અંદરમાં 4 ભગવાન અને 23 ભગવાનને આપણે યાદ કર્યા. આ રીતે આજના આ પ્રવચનને પરિપૂર્ણ કરું છું. 7મા પ્રવચનની અંદરમાં આપણે આદિનાથ ભગવાનની વાતો જોઈ. આદિનાથ ભગવાનનો જન્મ, ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ અષ્ટાપદ ઉપર થયું. બોલો આદિનાથ ભગવાન કી જય. આ રીતે 7મું વ્યાખ્યાન પરિપૂર્ણ કરું છું. હવે 8મું અને છેલ્લું પ્રવચન એ સ્થવિરાવલીનું આવશે, જેની અંદરમાં જૈન શાસનનો ભવ્ય ઇતિહાસ આવશે. સુધર્મ સ્વામીથી લગાવી અમારા ગચ્છાધિપતિ જયગોશ્વરીશ્વરજી મહારાજ સાહેબ ત્યાં સુધીમાં બનેલી ઘટનાઓ બહુ શોર્ટની અંદરમાં. આમ છે ને ઘણીવાર મારે 3.5 થી 4 કલાક આ પ્રવચન આપું છું પટ્ટાવલીનું, જેને સ્થવિરાવલી કહેવાય છે. પણ આજે આપણે કલાક, સવા કલાક, વધીને 1.5 કલાકની અંદરમાં આખે આપણે જૈન શાસનનો ઇતિહાસ જોવો છે. આજના 7મા દિવસનું 8મું પ્રવચન એટલે કે કલ્પસૂત્રના પ્રવચનો આજે પરિપૂર્ણ થવાના. અને આવતીકાલે છેલ્લો સંવત્સરીનો મહાપર્વનો દિવસ, શિખરનો દિવસ, મહાપર્વનો દિવસ. પતિકમણ, સામાયિક, પૌષધ બધું જ કરજો. ઘરમાં પૌષધ કરજો. મેં તને પહેલાં સમજાવ્યું, પૌષધ ઘરમાં થઈ શકે છે. પ્રતિક્રમણ તો કોઈ પણ બાકી રહેતા નહીં ચૂકતા. કોરોનાનું મોડું નાનું થઈ ગયું છે. કોરોના જોતો રહી ગયો. અરે કોરોના બચારો છે ને, આમ બચારો છે ને મોડું ઢગાઈ ગયું છે. वो तो सोचता था कि मैं तो क्या सोचता था कि जैन सोचेंगे कि और कैसे आराधना करेंगे. आ तो घर घर में भगवान जन्म थया, घर घर में भगवान पारણા झूल्या, घर घर में प्रतिक्रमण थया, घर घर में प्रभावनाओं थई, घर घर में निशारगणનું થયું, घर ઘરની અંદરમાં સ્વાધ્યાયના ઘોષ ચાલ્યા, घर घर में प्रवचन सभाओं ट्रांसफर थी गई. अरे आखा आखा घरों प्रवचन स्थल बनी गया, उपाश्रय बनी गया, देरासर बनी गया. અને કોરોનાનું મોડું નાનું થઈ ગયું છે. હવે એને જો નામશેષ કરવો હોય
તો આવતીકાલનું સંવત્સર પતંગ કરીને એને એવો છેલ્લો તમાચો મારો કે એને હિન્દુસ્તાનમાંથી ઉચારા ભરવા પડે અને કોરોના કે બાપા હું બધી જગ્યાએ ફરીશ પણ હિન્દુસ્તાનમાં તો ક્યારે પણ નહીં જાઉં. આ જૈનોને હેરાન કરવા ગયો તો જૈનોએ તો મને હેરાન કરી નાખ્યો અને હકીકતમાં કોરોના હેરાન થઈ ગયો છે. એ ધાડતો તો શું, એના મનના મનસુબા સુબા હતા અને આપણે બધા જ મનસુબા ઉપર પાણી ફેરવી નાખ્યું છે. વાહ, ધન્યવાદ કહેવું પડે. ખરેખર આ પર્યુષણ પર્વની ઉજવણી જૈનોએ જે હિંમતથી કરી છે ને, લાખ 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 ધન્યવાદ આપવાનું મન થાય. ચલો, આવતીકાલે સંવત્સરીના દિવસે બારસા સૂત્ર વાંચવાનો રિવાજ છે. બારસા સૂત્ર એટલે છે કલ્પસૂત્ર જ છે. જે કલ્પસૂત્ર આપણે અર્થથી વિસ્તારથી જોયું એની 1200 ગાથા છે. માટે બારસા સૂત્ર કે ઘણા છે ને એને ઉલટું સમજે છે કે કલ્પસૂત્ર અલગ છે અને બારસા સૂત્ર અલગ છે. નો, 1250 ગાથા છે માટે બારસા સૂત્ર કહેવાય છે. એનું અસલ નામ તો કલ્પસૂત્ર છે. એને હું તમને આવતીકાલે સંભળાવીશ. પરંતુ જો ને આખું સંભળાવવાની અંદરમાં જઈશ તો કદાચ 2 કલાક, સવા 2 કલાક જાય. એટલે મહત્વના પાઠ એટલે તમારે સાંભળવાનું અટકશે નહીં. મહત્વના સૂત્રો 918 કંડિકા છે. એમાંથી અતિ મહત્વની કલાક, સવા કલાકની અંદરમાં અતિ મહત્વના બધા ભગવાનના જીવન ચરિત્ર આવી જાય, બધું મહત્વની વાતો આવી જાય. મૂળ પાઠ તમને સંભળાવીશ, પરંતુ પ્લીઝ આવતીકાલનું પ્રવચન એક સારી જગ્યાએ બેસીને સાંભળવાનું. બને તો સ્વચ્છ કપડાં પહેરીને સાંભળવાનું, કારણ કે પવિત્ર મંત્રાક્ષરો તમારી સમક્ષ આવશે. તમે કંઈક ગડબડ કરશો તો સંભળાવવા તરીકે નિમિત્ત હું બનીશ, તો હું આ સત્તાનો ભાગીદાર બનીશ. આ સંભળાવે કે ન સંભળાવે ઘણામાં મતભેદ રહેલા છે, છતાં પણ હું તમને સંભળાવું, કારણ કે ઘણા લોકોને સાંભળવાની ઈચ્છા છે કે ઉપાસેમાં તો આવવાનું છે નહીં. પરંતુ પ્લીઝ મહેરબાની કરીને મારી તમને વિનંતી છે કે આ જ્યારે સાંભળો ત્યારે એકદમ વિનય, વિવેક, રિસ્પેક્ટ સાથે, બને તો ધૂપ દીપક ચાલુ રાખીને અને આ સૂત્રનું શ્રવણ કરતા રહેજો. પવિત્ર મંત્રાક્ષરો છે. સતત ભવાય નાયક મંતો, આવા આના ઉલ્લેખ બતાવેલા છે. ચલો, આવતીકાલે સવારે બરોબર કલ્પસૂત્ર એટલે કે બારસા સૂત્રનું મૂળ વાંચન, મૂળ શબ્દો સમાન જે મંત્રાક્ષરો છે, મહાપવિત્ર મંત્રાક્ષર, જેને બોલવા માટે પણ અમારે સાધુઓને મહિનાના યોગ કરવા પડે, પછી અમને બોલવાનો અધિકાર મળે છે. એ તમને આવતીકાલે સંભળાવીશ. એ જ મંગલ કામના જીના બોલાવ્યો હતો મિચ્છામી.